સારું, સૌ પ્રથમ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા જીવનથી પુષ્કળ આભાર માનું છું અને આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ જઈશું. હાલેલુયા. અને વર્ષની શરૂઆત કરતા સૌ પ્રથમ તારનાર પ્રભુ ઈસુને અને પિતા પુત્ર પવિત્ર આત્માને જોરદાર બે હાથોની તાળી પાડીને એનું સ્વાગત કરીએ અને આપણા પ્રભુને આપણે મહિમા આપીએ. આમેન, આમેન. હાલેલુયા, હાલેલુયા. કેટલા લોકો ખુશ છે આજે? હાથ હલાવીને દેખાડે મને. પ્રેઝ ગોડ. હાલેલુયા. યસ, આમેન. હાલેલુયા. પ્રભુના નામની સ્તુતિ થાવ કે આજ આપણે બધા પ્રભુની અંદર ખુશ છે. બધા બોલો ખુશ છે. હાલેલુયા. પરમેશ્વરે આપણા માટે આ સમય અને આપણી શ્વાસોને બરોબર ચલાવી છે, માટે પરમેશ્વરનો ધન્યવાદ. હાલેલુયા. આજે કેટલા લોકોની શ્વાસો બંધ થઈ ગઈ છે, કેટલાઓની શ્વાસો બંધ થવાની ઘડીની ઉપર છે. હાલેલુયા. પરમેશ્વરનો ધન્યવાદ કરો કે જ્યારથી આપણો આ ધરતીની અંદર, આ પૃથ્વીની અંદર જન્મ થયો ત્યારથી લઈને પ્રભુએ આજ સુધી આપણી શ્વાસને તાજી રાખી છે. એનું એક જ કારણ છે કે દેવે એની મહિમાને માટે તમને એને મને જીવતા રાખ્યા છે. હાલેલુયા. એ તો આપણે મરતા તો જેમાં આપણે દુષ્ટતાનું જીવન જીવતા હતા ત્યારે જ આપણે મરી જતા. હાલેલુયા. કેમ કે આપણે એવા જ માર્ગમાં ચાલતા હતા જ્યાં મરણ જ છે. હાલેલુયા. ત્યાં શું છે? બોલો, મરણ જ છે. એવા જ માર્ગની અંદર આપણે ચાલતા હતા, પણ પરમેશ્વરનો ધન્યવાદ કરો કે આપણે એવા માર્ગમાંથી પણ બસી ગયા. હાલેલુયા. અને આજ સુધી પરમેશ્વરે આપણી શ્વાસને બરોબર તંદુરસ્ત અને મજબૂત રાખી. એનું એક કારણ છે કે આપણને એની મહિમા કરાવવાને માટે પ્રભુએ જીવતા રાખ્યા છે. લાજર જો 4 દિવસ માટે મર્યો હોય તો એ મનુષ્યને માટે મર્યો હોય, પણ દેવના માટે એક મહિમા કરાવવાને માટે મર્યો હતો. હાલેલુયા. હાલેલુયા. આજે ભલે આપણા જીવનથી કંઈક જાય છે અથવા આવે છે, કંઈક ખોવાય છે કે નુકસાન થાય છે, એના માટે ચિંતા જ નહીં થઈ. આપણે એક દેવની કંઈક મહિમા કરાવવાને માટે દેવ આપણી સાથે કાર્ય કરે છે. હાલેલુયા. હાલેલુયા. કેટલા લોકો પરમેશ્વરના વચનને સાંભળવાને માટે તૈયાર છે? રેડી છો બધા? આમેન. હાલેલુયા. અને એકબીજાને કહો, તૈયાર નહીં હોય તો તૈયાર થઈ જાઓ. તૈયાર નહીં હોય તો તૈયાર થઈ જાઓ. આ તૈયાર થવાનો સમય છે. બધા કહો એકબીજાને, આ તૈયાર થવાનો સમય છે. આમેન. હાલેલુયા. તૈયાર થવાનો. હાલેલુયા. આ જગતથી તહેવારોને મનાવવાને માટે તૈયાર કરવાનો સમય નથી. દેવ ઈસુ આપણાને લેવાને માટે આવી રહ્યો છે, એના માટે તૈયાર થવાનું છે. હાલેલુયા. જેમ નરેશભાઈ કીધું, મારા નાથાનો મતલબ છે કે ઈસુ જલ્દી આવી રહ્યા છે. હાલેલુયા. હાલેલુયા. ઈસુ, બધા બોલો, ઈસુ જલ્દી આવી રહ્યા છે. હાલેલુયા. હાલેલુયા. એની યોગ્ય, નિષ્કલંક, પાપ વગરની, દાગ વગરની મંડળીને લેવાને માટે યેસુ જલ્દી આવી રહ્યા છે ને છે ને છે. હાલેલુયા. હવે તમે માનો કે નહીં માનો એ તમારા ઉપર છે, પણ યેસુ જલ્દી આવી રહ્યા છે. તમે તૈયાર થાઓ કે નહીં થાઓ એ તમારા ઉપર આધારિત છે. હાલેલુયા. પણ યેસુ 101% નહીં, પણ હજારો ટકા, લાખો ને લાખો ટકા યેસુ આવી રહ્યા છે ને આવી રહ્યા છે ને આવી રહ્યા ને આવી રહ્યા છે. હાલેલુયા. હાલેલુયા. તમે પણ તૈયાર થઈ જાઓ. તમે પણ તૈયાર. બીજા એકબીજાને હાથ મિલાવીને કહો, તમે પણ તૈયાર થઈ જાઓ. આજે આપણો વિષય પણ એ છે, તમે પણ તૈયાર થઈ જાઓ. હાલેલુયા. હાલેલુયા. તમે પણ તૈયાર થઈ જાઓ. તમે ને હું આ સમયની અંદર અંતિમ ઘડીની અંદર જીવન જીવી રહ્યા છે. હું હર વખત તમને કહું છું કે આપણે અંતિમ ઘડીની અંદર છે. અંતિમ ઘડીની અંદર. હાલેલુયા. જગતની અણી ઉપર છે આપણે. હાલેલુયા. એન્ડ ટાઈમમાં છે, લાસ્ટ સમયમાં આપણે જીવન જીવી રહ્યા છે. હાલેલુયા. જેમ આપણે ગયા રવિવારે પ્રભુનું વચન શીખી ગયા, જે વ્યક્તિ પરમેશ્વરના વચનને ગણકારે છે તે જીવનના માર્ગની અંદર છે.
પણ જે વ્યક્તિ પરમેશ્વરના વચનને ગણકારતો નથી, પરમેશ્વર તરફથી મળેલી ચેતવણીને ધ્યાનમાં લેતો નથી, પરમેશ્વર તરફથી મળેલી અવાજને સાંભળતો નથી, એ ભૂલ કરે છે. શું કરે છે? બોલો બોલો, શું કરે છે? ભૂલ કરે છે. અને વચન કહે છે જે વ્યક્તિ પ્રભુના વચન સાંભળવાથી પોતાનું હૃદય કઠણ રાખે છે અથવા પોતાની સમથા કઠણ રાખે ને પોતાની ગરદન અક્કડ રાખે છે, વચન કહે તે અકસ્માત નાશ પામશે. શું થશે? બોલો, અકસ્માત નાશ પામશે. એના માટે જીવનનો કોઈ માર્ગ નથી, એ વ્યક્તિને માટે જીવન નથી, એ વ્યક્તિને માટે કોઈ ઉપાય નથી. હાલેલુયા, હાલેલુયા. આજકાલ તો એવા માણસો પડ્યા છે કે હું તો કેવો છે વ્યક્તિ, હું વાસ્તવિક નથી અથવા કે હું દેવી દેવતાઓને માનતો નથી, હું ભગવાનને પરમેશ્વરને દેવને માનતો નથી, એવા પણ ઘણા લોકો છે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ ચોખ્ખું કહે છે વ્યક્તિને માટે, મૂર્ખે પોતાના મનમાં કીધું કે કોઈ દેવ, શું કીધું? બોલો, કોઈ દેવ. તે આવા ઘણા બધા મૂર્ખો આ ધરતીની અંદર છે જેઓ કોઈ જ ને માનતા નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એનું નિર્માણ પણ બાઇબલની અંદર કરી રાખ્યું છે કે મૂર્ખ પોતાના મનમાં કહે છે કે કોઈ ભગવાન, દેવ, પરમેશ્વર, હાલેલુયા, સૃષ્ટિનો બનાવનાર, આ તો આપોઆપ બધું આવી ગયું છે, આપોઆપ થઈ ગયું છે બધું, આપણે આપોઆપ બની જશે, એ માને છે એનું જીવનની અંદર. હાલેલુયા, હાલેલુયા. પણ આપણી બાઇબલ, પ્રભુનું વચન કહે છે કે એ મૂર્ખ માણસ પોતાના મનમાં આવા વિચાર કરે છે. હાલેલુયા, હાલેલુયા. આ સમય છે આપણે તૈયાર થવાનો, આ સમય છે આપણે તૈયાર થવાનો. હાલેલુયા. અને આપણે હંમેશા, તમને હું કહું છું, તમારું ધ્યાન થોડાક સમયને માટે, અડધો કલાક કે પોણો કલાક કે 1 કલાક માટે તમારું ધ્યાન બરોબર તમે દેવના વચન ઉપર લગાડો. હાલેલુયા. ભલે 40 મિનિટ થાય કે 50 કે 60 મિનિટ થાય, પણ તમારા જીવનને એ અદ્ભુત ને અદ્ભુત કરી રહે છે. હાલેલુયા. તમે કંઈક ને કંઈક અદ્ભુત જીવનની અંદર પામીને જઈશો. હાલેલુયા. બસ થોડોક જ સમય તમે તમારું પોતાનું પૂરેપૂરું ધ્યાન પ્રભુના વચન ઉપર તમે લગાડો. હાલેલુયા. અને આવતી હોય નીંદર તો કળી મનમાં શું કરો? દુઆ કરો કે પ્રભુ મારી અંદરની આળસને તમે શું કરો? દૂર કરો. નીંદરને શું કરો? દૂર કરો. પ્રભુ મારે આજે તારું શું સાંભળવું છે? વચન સાંભળવું છે. મારે આજે તારી વાણી સાંભળવી છે. હાલેલુયા, હાલેલુયા. મારે આજે બસ તારી જ વાણી સાંભળવી છે, તારો જ અવાજ સાંભળવો છે, તારો અવાજ મારે સાંભળવો એટલે સાંભળવો, સાંભળવો, સાંભળવો એટલે સાંભળવો છે. હાલેલુયા, હાલેલુયા. પછી ભલે મારા શરીરને મારે ઘાત કરવું પડે, મારવું પડે, ગમે તેમ કરવું પડે, પણ મારે તારું વચન સાંભળવું એટલે સાંભળવું છે. હાલેલુયા, હાલેલુયા. આજનો આપણો વિષય પણ એ છે કે તમે પણ તૈયાર થઈ જાઓ. મેં કીધું મોબાઈલને સાયલેન્ટ કરો, તમે પણ તૈયાર થઈ જાઓ. હાલેલુયા. આજનો આપણો વિષય એ જ છે કે આપણે તૈયાર થઈએ, આપણે તૈયાર રહીએ, આપણે તૈયાર રહીએ, આપણે તૈયાર રહીએ. હાલેલુયા. કાઢીએ વચન, કાઢીએ માથીની લખેલી સુવાર્તા 24મો અધ્યાય અને એની 44 કલમ આપણે કાઢીએ. બધા જાગી રાખો, જાગેલા બોલે હાલેલુયા. સારું વાંચીએ. એ માટે હા, તમે પણ તૈયાર રહો, હા. કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે. માણસનો દીકરો આવશે. બધા બોલો, માણસનો દીકરો આવશે. હાલેલુયા. આવશે. વચન કહે છે આવશે, વચન કહે છે થશે તો થશે. હાલેલુયા. વચન કહે છે તમે પામશો તો પામશો, વચન કહે છે તમને મળશે તો મળશે. હાલેલુયા. મનુષ્ય કદાચ બોલે તો કદાચ તમારે વિશ્વાસ ન થઈ શકે, પણ દેવનું વચન આપણને કહે છે કે તમે 100% આઝાદી મેળવશો, 100% તમે છુટકારો પામશો તો પામશો. હાલેલુયા, હાલેલુયા. એટલે આજનું વચન શું કહે છે કે इसीलिए तुम भी तैयार रहो, इसीलिए तुम भी तैयार रहो. બધા એકબીજાને કહો, इसीलिए तुम भी तैयार रहो. हालेलुया, हालेलुया. क्योंकि जिस घड़ी के विषय में तुम सोचते भी नहीं हो उसी घड़ी मनुष्य का पुत्र आ जाएगा.
હાલેલુયા. ઉસી ઘડી તમે જ્યારે વાંચો છો ત્યારે એમાં લખેલું છે કે ઈસુ જ્યારે આવશે તો કેવી રીતે આવશે? સોરની પેઠે આવશે. સોરની માફક. સોર ઢંઢેરો પેટાવી નથી આવતો, સોર અવાજ કરી નથી આવતો, સોર કોઈ હોર્ન વગાડી નથી આવતો. હાલેલુયા, હાલેલુયા. અચાનક, બધા બોલો અચાનક. અચાનક એમ કે છે આકાશ ફાટી જવાનું છે. હાલેલુયા. અચાનક, અચાનક બધા લોકો આંખો ફાડીને ભાળશે લે વાદળામાં શું થઈ રહ્યું છે? આ વાદળા એક જગ્યા પર કેમ ભેગા થઈ રહ્યા છે? હાલેલુયા. આખું આકાશ ખુલ્લું ખુલ્લું કેમ થઈ ગયું છે? ત્યારે રણશિંગડાઓ વાગશે. ઈસુ ઘોડે સવારે આવે છે. હાલેલુયા, હાલેલુયા. લાખો, અજબો, કરોડો દૂતોની સાથે ઈસુ આવશે. હાલેલુયા. ત્યારે હરેક આંખ એને દેખશે. હાલેલુયા. હરેક આંખ, ધર્મી પાપી હરેક આંખ એને દેખશે. ત્યારે એ લોકોને અહેસાસ થશે કે ખરેખર જે ઈસુને આપણે નકારતા હતા, જે ઈસુને આપણે ગણકારતા નહીં હતા, જે ઈસુને આપણે માનતા નહીં હતા, હવે દેખો એ જ ઈસુ આજે વાદળાની અંદર આવી ચૂક્યો છે. હાલેલુયા. અને તે જ વખતે વચન કે ઘણી જીભ શું કરે? એનો અંગીકાર કરશે, કબૂલાત કરશે, ઘૂંટણે પડશે. હાલેલુયા. અને મોટી ભયંકર એ વાત છે કે જે પ્રભુ ઉપર વિશ્વાસ કરવા છતાં તેને નહીં દેખી શકવાના છે. એના માટે બહુ અફસોસની વાત છે. હાલેલુયા. એનો મતલબ કે તમે અને હું, આપણા માટે બહુ અફસોસની વાત રહેશે. જ્યારે પ્રભુ ઈસુ આવશે ત્યારે એની વાણીને આપણે નહીં સાંભળીશું. જ્યારે ઈસુ આવશે ત્યારે આપણે એની સાથે ઉઠાવી લેવામાં નહીં આવીશું. ત્યારે એ સમય અને એ ઘડી તમારા ને મારા માટે બહુ કઠિન અને બહુ અફસોસનો વાત રહેશે. હાલેલુયા. વચન કહેવાય એવા અંતિમ ઘડીની અંદર ઘણા લોકો એમ કરશે, શું કરશે? પસ્તાવો કરી લે છે. તો એઓનું શું થઈ જશે? તારણ થઈ જશે. હાલેલુયા. અને આપણે તો આખી જિંદગી તારણ ને ઉધારમાં કાઢીને છેવટે શું થશે? હાલેલુયા. આખી જિંદગી ઈસુનું નામ, ઈસુનું નામ, ઈસુનું નામ, ઈસુનું નામ લઈ લઈને આપણે જીવન જીવ્યા, પણ છેવટે એવા ઘણા લોકોને પડતા મેળવામાં આવશે. ઘણા લોકો એ પ્રભુની સાથે ઉંચકાઈ નહીં જશે. બહુ સારા લોકો ધરતીની અંદર છોડાવવામાં આવશે. હાલેલુયા. બહુ ઘણા બધા લોકો એમ કે છે રહી જશે અને શેતાન તેઓને ભરમાવાનું કામ કરશે. વચન કહે છે કે અંતિમ ઘડીની અંદર શેતાન પસંદ કરેલાઓને પણ ભરમાવશે. કેવાઓને? બોલો બધા, બોલો કેવાઓને? જેઓએ રાતમાં હે ને ઈસુની અવાજ સાંભળી હશે. હાલેલુયા. ઈસુની બુલાહટ સાંભળી હશે. ઈસુએ તેઓને કીધું કે મારા દીકરા, તારે મારી સેવા માટે આવવાનું છે. એવા લોકો પણ અંતની ઘડીમાં શું થશે? ભરમાઈ જશે. હાલેલુયા. એટલા માટે તમે પણ તૈયાર થઈ જાવ આ સમયની અંદર કે એઓની લિસ્ટમાં તમે અને હું ન આવી જઈએ. હાલેલુયા, હાલેલુયા. આ સમય એ નથી કે આપણે જગતના કામોને માટે તૈયારી કરીએ, જગતના ફંક્શનને, સેલિબ્રેશનને માટે પોતાની જાતને તૈયાર કરીએ, કે ખટા મળીએ, કે ભેગા થઈએ. એ સમય નથી. હાલેલુયા. આ સમય છે ખરેખર આપણા જીવનને તૈયાર કરવાનો સમય છે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે જે ઘડીએ તમે જાણતા નથી, જે ઘડીએ તમે ધાર્યું નથી, તે જ ઘડીએ તમારો ને મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી જાહે. હાલેલુયા, હાલેલુયા. તમે મંડળી નહીં ભરતા રહે છો. આજે કેટલા લોકો ઘેરે રહ્યા પણ મીટિંગમાં નહીં આવ્યા. તેને શું ખબર છે કે શું હમણાં આવી જવાનો છે? કેટલા લોકો કામે જતા રહ્યા, કેટલા લોકો પોતાના ખેતીવાડીની અંદર કામ કર્યા. હું ઘણી વખત હર વિશ્વાસીને કહું, તમારે રવિવારના દિવસે કઈ જ નહીં કામ કરવાનું. છતાંય કે માણસ કેવું ધૂટ બની ગયું છે કે એ દેવની વાતને જરી પણ શું ધ્યાનમાં લેતું. હાલેલુયા, હાલેલુયા. શું આપણે જરાય પણ દેવની વાતને અને દેવના વચનની પડેલી આપણને નથી? શું જરાય પણ આપણને દેવનું વચન સાંભળીને અંદર ભય ને ડર લાગતો નથી? તો આપણે ભૂલમાં છે. શું છે? બોલો. હાલેલુયા. તો આપણે ઘણા ભૂલમાં છે. જો આપણી અંદર પરમેશ્વરનો જરાય ભય ને ડર નહીં હોય અને આપણે આપણી મનમાની પ્રમાણે ચાલતા અને ચાલતીઓ હોય તો આપણા માટે આપણે બહુ મોટી ભૂલમાં છે.
હાલેલુયા. અને આ ભૂલમાં તમે હું ન રહી એના માટે પ્રભુ ઈસુ મસીહ રોજ આપણી પર દયા કરે છે કે કદાચ આજ હું એના પર દયા કરી તો આજ કદાચ બદલાઈ જશે. હાલેલુયા. આજે એની પર હું કઈ કૃપા કરતો કદાચ તેનું મન મારી તરફ વળી જશે, કદાચ એ મારા ઉપર મન લગાડનાર બનશે, કદાચ એ મારી આરાધના કરવા મન લગાડશે, કદાચ એ મારી સંગતિ કરવા માટે મન લગાડશે, કદાચ એ મારી મંડળી ભરવાને માટે મન લગાડશે. હાલેલુયા. હાલેલુયા. 11 વારે તમને શીખવ્યું હતું કે યહોશુઆને સમાન તમે અને હું આપણે આપણા પરિવારને શું કરનારા બનીએ? તૈયાર કરનાર બનીએ. યહોશુઆ કહે છે કે ભલે બીજા લોકો દેવની આરાધના કરવામાં મન લગાડે કે નહીં લગાડે, ભલે બીજા લોકો પ્રભુના માર્ગમાં ચાલવા માટે મન લગાડે કે નહીં લગાડે, પણ હું ને મારો પરિવાર, મારા દીકરા, મારી દીકરીઓ અમે યહોવાની સેવા કરીશું. હાલેલુયા. હાલેલુયા. તમે એક વાત તમારા જીવનની અંદર એવી ઠસાવી લો કે હું અને મારો પરિવાર યહોવાની સેવા કરીશું મરતે દમ તક, શ્વાસોશ્વાસ. બધા બોલું શ્વાસોશ્વાસ. શ્વાસોશ્વાસ સુધી અમે યહોવાના માર્ગમાં ચાલીશું. હાલેલુયા. હાલેલુયા. મેં 11 વારે તમને કીધું હતું કે શું જ્યારે તમે અને હું આ ધરતીને છોડી દઈશું તો આપણને કેટલાને ખાતરી થાય છે જીવનની અંદર કે મારી આવનારી પેઢી પણ ઈશ્વરની ભક્તિ કરશે. હાલેલુયા. કેમ કે આપણને આ ભવિષ્યકાળની અંદર અને આ સમયકાળની અંદર આપણને આપણી પેઢીની અંદર પરમેશ્વરનું રાજ્ય જોવા મળતું નથી. હાલેલુયા. ભલે આપણે બહુ ઉત્સાહક છે પ્રભુના ન્યાયપણાને માટે, પ્રભુના રાજ્યને મેળવવાને માટે, અથવા પરમેશ્વરના રાજ્યને ઉપર લાવવાને માટે, અથવા પરમેશ્વરના રાજ્યને વધારવાને માટે બહુ ઉત્સુક છે તમે અને હું, પણ તમારી અને મારી જે પેઢી છે, જે જનરેશન છે, જે ધન છે, બધા બોલો જે ધન છે, બધા બોલો ધન. તમે કોને ધન માનો છો? હાલેલુયા. આપણા સોના, ચાંદી, રૂપિયા કે આપણી જે શું કહેવાય કંદોરો, હાંકળી, કંટી, વીટી કે 1 લાખ રૂપિયા જે 500 નોટિયો ને બહી નોટિયો છે એ તમારું ધન છે? બોલો એ તમારું ધન છે? વચન કહે તમારું ધન જ્યાં એકઠું કરો, જ્યાં કીડો દોર નથી પાડતો ને સોર ખોદતો નથી, ખાતર નથી પાડતો ને જ્યાં કીટ લાગતી નથી, એવી જગ્યા પર તમારું ધન ભેગું કરો. હાલેલુયા. હાલેલુયા. ક્યાં ભેગું કરો બોલો? જ્યાં સોર આવતો નથી, જ્યાં કીટ પણ લાગતી નથી, જ્યાં ઉદ્દી પણ ખાતી નથી, અને જ્યાં ફોગ પણ નથી લાગતો. આજ આપણા રૂપિયાનો ફોગ લાગી જાય છે. હું લાગી જાય? મહિનો તમે ગड्डी 500 ની મેલ રાખો દે ક્યું મહિના ખુદા, બસ એના અંદર ફોગ સડી જાય, લીલ જામી જાય, ધૂળો ઉઠે લીલો લીલો. હાલેલુયા. ફોગ જામી જાય. બધા બોલો ફોગ જામી જાય. પણ વસન શું કહે છે? તમારું ધન એવી જગ્યા પર ભેગું કરો જ્યાં ફોગ નથી જામ થતો, જ્યાં કીટ નથી ખાતી, જ્યાં કીડો, જ્યાં ઉદી નથી પડતી, જ્યાં સોરી નથી કરતો, એવી જગ્યા પર તમારું ધન ભેગું કરો. હાલેલુયા. આ જગતની લોકોને માટે, તેઓને માટે ગાડી, બંગલા, ઘોડા, મકાન અથવા સોનું, ચાંદી, પૈસા અને હીરા મોતી તેઓના માટે શું છે? મૂલ્યવાન વસ્તુઓ, કિંમતીદાર વસ્તુઓ, એઓના માટે શું છે? ધન છે. બધા બોલો ધન છે. પણ એક વિશ્વાસુ વ્યક્તિને માટે એનું ધન એ ધન નહીં હોવું જોઈએ, પણ એનું ધન એનો પરિવાર હોવો જોઈએ. હાલેલુયા. એનું ધન એના બાળકો હોવા જોઈએ. મારા પ્રિય, હું તમને હજી પણ કહેવા માંગુ છું કે આપણું ધન આ ધન નથી, પણ આપણું ધન એ ધન છે તમારું અને મારું પરિવાર, તમારા દીકરા દીકરીઓ, જેના પર આજ આપણે ગંભીર નથી. કેવા નથી? બોલો બધા બોલો કેવા નથી? બોલો તે ખરા મંડળી, કેવા નથી? ગંભીર નથી. હાલેલુયા. આજે કેટલાય વિશ્વાસી લોકો આજે શું કરશે? દિવાળીનો તહેવાર આવી ગયો છે તો હું લ્યા છે ફટાકડા લઈ આલ છે અને મારા સોરા જાવ હમુની જે અમુક વિશ્વાસ કરી છે એટલે તમુ ઉભા જઈને દિવાળીનો મનોરંજન લઈ આવો. હાલેલુયા. આજે મામે જઈ આવો, ફૂઈએ જઈ આવો, કોકીએ જઈ આવો, માહીએ જઈ આવો, જઈ આવો. તમે તૈયાર થઈ જાઓ. હાલેલુયા. એવું કરવામાં રહી ગયા અને પરમેશ્વર યેશુ આવી જાહે
તો પછી શું થવાનું છે? હે? હાલેલુયા. આપણે તો આપણા સોરાને કઈ મોકલીએ છે? દિવાળી. બધા બોલો દિવાળી. કેટલા લોકોને દિવાળી ભાળવાની હેર છે? આજ ઘણા ઠીકરું ભાળવાની હેર. હું ભાળવાની હેર? ઠીકરા વાળીઓ કેટલી હશે અહીંયા? હે? કોઈ છે ઠીકરા વાળા અહીં? કોઈ નથી. આમેન. ધન્યવાદ. તાળી પાડી પ્રભુનો આભાર માનીએ. હાલેલુયા. કે એમાંના કોઈ નથી અહીંયા. હાલેલુયા. પણ આજ ઘણાને ઠીકરું ભાળવાની ઘણી ઈચ્છા છે. ઠીકરું કેવું આવે મને ખબર નહીં, પણ ઠીકરું એમ કે એટલે ભાળવાની ઘણા ભારી યાર. હાલેલુયા. હે? ઠીકરું એમ કે હવે ખબર નહીં ઠીકરું કેવું આવે. હાલેલુયા. બહુ હેર. શું છે બોલો? હવે ઠીકરું બાળવા તમે રહી ગયો ને ઈસુ આવી જાય તો શું થવાનું છે પછી? આખી જિંદગી ઈસુને તંતરિયા વગાડવું શું થાય? નકામું જાહે. હાલેલુયા. હાલેલુયા. તમુ ને તમારા સોરા કોઈ પણ એ વસ્તુમાં ભાગ લેવું જોઈએ નહીં, એટલે નહીં, એટલે નહીં. હાલેલુયા. હાલેલુયા. બસ તમારે એકલા એકલા ટંટુનિયા વગાડવું હોય તો તમારી મરજી. તમારે પેઢીને તૈયાર નહીં કરવું હોય અને એકલા એકલા ટુનટુનિયા વગાડો તો ચાલશે. હાલેલુયા. હાલેલુયા. આપણું ઘરનું એક પણ વ્યક્તિ આ દુષ્ટતાના માર્ગે ફરવું નહીં જોઈએ. દુષ્ટતાના માર્ગ તરફ જવું નહીં જોઈએ. હાલેલુયા. હાલેલુયા. અને ભૂલ કરીને પોતાના સોરાને ફટાકડા નહીં લઈ આલતા. શું નહીં લઈ આલતા? કેટલા લઈ આલે છે? હાલેલુયા. ભલે રડે કે ઊંધું નાશે કે સતું નાશે, નાસવા દેવાનું, પણ લઈ આલવાનું. બધા બોલે લઈ આલવાનું. ખાવાનું લઈ આલો, સારી વાત છે. હાલેલુયા. પણ ફટાકડા નહીં લઈ આલતા. હાલેલુયા. ધ્યાન રાખજો, આ તૈયાર થવાનો સમય છે. આ બધી બાબતોમાંથી તમે જ્યારે નીકળો ત્યારે તમે તૈયાર થશો. હાલેલુયા. ખાલી એકલી મંડળી ભર કરું એ તૈયારી નથી. હાલેલુયા. આ બાબતોમાંથી, આ લક્ષણોમાંથી, આ ગુણોમાંથી પણ બહાર નીકળવું પડશે. હાલેલુયા. આમાંથી જ્યારે તમે નીકળો ત્યારે તમારી અંદર ઈસુની ચમક દેખા હે, रोशनी देखा है, तेज देखा है, प्रकाश देखा है. हालेलुया. हालेलुया. હજુ તમે એમાં ભાગીદાર બની રહ્યા છો, એના માટે હજુ તમે તૈયાર નથી. પણ પરમેશ્વરનું વચન આજ તમે સાંભળીને જાઓ અને આજે તમે તૈયાર થઈ જાઓ અને પોતાની જાતને અને પોતાના પરિવારને પણ તૈયાર કરનારા તમે બનો. હાલેલુયા. એવું ના થાય કે ખરેખર આપણે ઈસુને ભજ્યા કર્યા અને છેવટે ઈસુ નહીં મળે તો બહુ દુઃખની વાત છે. હાલેલુયા. વિચાર કરો, જે ઈસુને આપણે આખી જિંદગી ભક્તિ કરતા કરતા એના ઈસુને માટે તો આપણે બધાને સાથે લડી પણ લીધું. હાલેલુયા. ગાળ પણ ખાઈ લીધી, માર પણ ખાઈ લીધી, નુકસાન પણ વેઠી લીધું. હાલેલુયા. વિરોધ પણ વેઠી લીધો, સતાવણી પણ વેઠી લીધી, ભૂખ પણ વેઠી લીધી, ગરીબાઈ પણ વેઠી લીધી. હવે છેવટે એ જ ઈસુ તમને અને મને જોવા નહીં મળે તો કેવી અફસોસની વાત છે આપણા માટે, કેવી દુઃખની વાત છે. હાલેલુયા. પ્રભુ નથી ચાહતો કે એવું તમારા ને મારી સાથે બને. એટલે પ્રભુ કહેશે કે તમે એ માટે પણ તૈયાર રહો કે જે ઘડીએ તમે ધારતા નથી એ જ ઘડીએ ઈસુ આવી જાહે. હાલેલુયા. હવે એ ઘડી કારે છે, સાંજે છે, સાંજના પહોરે છે કે સાંજની વેળાએ છે કે બપોરની વેળાએ છે કે પછી હવારની વેળાએ છે કે હવાર ઉગતા સૂર્યની ઉગાય એ વેળાએ છે કે બપોરે, કોઈને કઈ ખબર નથી. પણ ઈસુ આવે તો કોઈને ખબર જ નથી. હાલેલુયા. પણ આપણે તૈયાર રહેવાનું છે. બધા બોલો તૈયાર રહેવાનું છે. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વરનું વચન મળે તો એને લઈ લો, કઠણતા હૃદય રાખીને બેસી મત રહેજો. હાલેલુયા. આદા એવા મેં જેમ ક્યારે રહેવા તમને કીધું નહીં, હું તો નહીં માનું એટલે નહીં માનું. આટલાનું કઈ નાખનું તો આવું મન છે. હાલેલુયા. હે? હાલેલુયા. હાલેલુયા. સાંભળ્યું તો હું ખરો સેવકનું, પણ કરી તે મારું. હાલેલુયા. આજકાલ આવા પ્રકારના પણ વિશ્વાસી લોકો છે. એ હાસા વિશ્વાસુ વ્યક્તિ નહીં કહેવાય, નામના વિશ્વાસી કહેવાય. હાલેલુયા. શું કહે ખબર? અમે સાંભળ્યું તો ખાલી સેવકનું સાંભળી તો લઈશું, પણ કરવું કોનું? કરવું કોનું બોલો?
પોતાનું કરું. હાલેલુયા. સાંભળી તો લઉં હું કે હા વચન એમ કે છે, ફલાણું કે છે, ઢીકણું કે છે, પણ કરું તે પોતાનું. હું તો મારી ચલાડી, ભલે હું સાંભળી પણ કરલી તો મારી કરી. હાલેલુયા. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, એવા લોકોનું કઈ નહીં થઈ શકે. એવા લોકોનું, એવાને પ્રભુ કહેશે કે તારા માટે આ જગ્યા, તારા માટે મેં અચલ જગ્યા બીજી રાખી મૂકી છે, ત્યાં તારે જવું પડશે. હાલેલુયા. 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 ઘણાઓને માટે દરવાજો બંધ થઈ જશે. ફટાકડા ફોડવા મરી જાય, આદા ઠીકરું ભાળવા મરી જાય, આદા એકબીજાની વિરુદ્ધમાં ડુસુમ કરવા મરી જાય, લડાવવામાં રહી જશે, ઝઘડાવામાં રહી જશે, આ જગતનો અભિલાષાઓ પૂરી કરવા માટે રહી જશે. તમારે હું તમને કહેવા માંગુ, તમારા શરીરની અભિલાષા આજની પૂરી થાય ને કાલની પૂરી થાય. ભલે તમારી અભિલાષા અડધી રહી જાય તો મરી જાઓ, પણ તમારી શરીરની અભિલાષા પૂરી થવાની. હાલેલુયા. તમે આખા રૂપિયાથી ઊંઘળીને બહો તો પણ તમારી ઈચ્છા પૂરી નહીં થાય. હાલેલુયા. તમે ભલે હુનાના કડલા હતા પહેરી લો, હતા કે આખા હુનાના તમે ચિત્રા સીવાડ લો તો પણ તમારી ઈચ્છા પૂરી નહીં થાય. મનુષ્યની ઈચ્છા કદી નહીં પૂરી થાય. હાલેલુયા. 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 શું આ ધનવાન બની ગયા તો એની ઈચ્છા પૂરી થઈ ગઈ, તો આ તે લોકોએ કામ કરવાનું કેમ બંધ નહીં કરી નાખ્યું? એનો મતલબ છે કે એની ઈચ્છા પૂરી નથી થઈ હજી, એટલા માટે તેઓ કંપનીઓ ચલાડી રહ્યા છે, આ ચલાડી રહ્યા, ઓલું ચલાડી રહ્યા, બધું ચલાડી રહ્યા, અને એઓને એટલી હજી ભૂખ ને તરસ છે કે તેઓ હજુ ભેગું કરી રહ્યા છે. હાલેલુયા. એટલે માણસની શારીરિક અભિલાષાઓ કદી પૂરી થવાની નથી. એટલા માટે એના માટે વધારે જોર આપણે કરીએ. હાલેલુયા. આપણે વધારે આત્મામાં ચાલવા માટે જોર કરીએ. હાલેલુયા. આત્મામાં તૈયાર થવાને માટે જોર કરીએ. હાલેલુયા. ધન્યવાદ પ્રભુ, આજને માટે તે મને કપડાં આપ્યા, આજને માટે ખોરાક આપ્યો, આજને માટે મને ખાવાને માટે અન્ન આપ્યું. ધન્યવાદ. હાલેલુયા. ઈસુએ એના શિષ્યોને એ જ પ્રાર્થના શીખી કે આજની રોટલી આજ અમને આપો. કેરાની રોટલી બોલો, બધા બોલો, કારની રોટલી. હે અમારા સ્વર્ગીય પિતા, તમારું નામ પવિત્ર મનાવો, તમારું જેમ સ્વર્ગમાં તમારી ઈચ્છા. દિવસની રોટલી આજ અમને આપો. અને આપું કાલનું માંગી રહ્યા છે. કઈનું માંગી રહ્યા બોલો? મહિનાની ચિંતા કરીને બેઠા છે. આ દિવાળીએ શું કરવાના છે, આ હોળીએ શું કરવાના છે, આ મહિનામાં શું કરવાના, કાલ શું કરવાના છે. અરે કાલના માટે હું કા ચિંતા કરો? આજે પ્રભુને આપ્યું ધન્યવાદ કરીને શાંતિમાં જીવન જીવો ને. કાલની ચિંતા હું કામ કરો છો? હાલેલુયા. 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 આજ માણસને કાલની પડેલી છે, આજની તો કોઈ પડેલી નથી. પ્રભુ પર વિશ્વાસ કરનાર વ્યક્તિને કાલની પડેલી નહીં હોય. આજે પ્રભુએ આપ્યું છે, પ્રભુનો ધન્યવાદ કરીને જીવન જીવવાનું છે. પ્રભુ કાલ તો દિવસ દેખાડ, તારો ધન્યવાદ. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે કાલની આશા નહીં રાખવાની. હાલેલુયા. હાલેલુયા. આજની રોટલી આજ અમને આપ. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીશું તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો શું કરો? બસ એ જ છુટકારો કરો પ્રભુ, કે અમે ભૂંડાઈમાં નહીં પડી જાય, પાપની અંદર અમે નહીં પડી જાય. એના માટે સાવધ રહીએ, એના માટે તૈયાર રહીએ, એના માટે પોતાના જીવનને શું કરીએ? ગંભીરપણે ચલાવીએ. હાલેલુયા. હાલેલુયા. એવું ના થઈ શકે કે તમારા ને મારા માટે શું થઈ જાય? દ્વાર બંધ થઈ જાય. વાંચીએ 45 કલમ નીચે વાંચતા જાય ધીરા ધીરા. તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાને તેના ધણીએ પોતાના ઘરનાને વખતસર ખાવાનું આપવા માટે, ધ્યાનથી સાંભળજો, વખતસર ખાવાનું આપવાને માટે પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે. પોતાના ઘરનો શું બનાવ્યો છે? બોલો, કારભારી ઠરાવ્યો છે. તેઓ વિશ્વાસુ, તેવો બોલો, તેવો કેવા બોલો? વિશ્વાસુ. તથા બુદ્ધિમાન ચાકર કોણ છે? તથા બુદ્ધિમાન સાકર કોણ છે? વિશ્વાસુ અને બીજી વાત કે બુદ્ધિમાન, બે બાબત. હાલેલુયા. કેટલી બાબત બોલો? બે બાબત. વિશ્વાસી નહીં. ધ્યાનથી કહું છું, આપણે ગયા મહિના અથવા સમય આપણે શીખી ગયા વિશ્વાસુ વ્યક્તિને માટે. હાલેલુયા. વિશ્વાસુ વ્યક્તિના વિશે શીખી ગયા.
વિશ્વાસુ અને બુદ્ધિમાન સાકર કોણ છે? આગળ. જે સાકરને તેનો માલિક આવીને એમ કરતા જુએ તેને ધન્ય છે. એવાને ધન્ય છે. દેખો, હાલેલુયા. એવા સાકરને એનો ધણી આવીને દેખે ને એવું જ કરતા એને દેખે તો એને શું છે? બોલો, ધન્ય છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવશે ત્યારે આપણે જોશે તો શું આપણી અંદર વિશ્વાસ શું માલુમ પડશે? શું યોગ્યતાનું જીવન માલુમ પડશે? શું પ્રભુના પ્રત્યે એક આધીનતાનું, એક નમ્રતાનું અને એક પવિત્રતાનું જીવન આપણી અંદર માલુમ પડશે તો એ વ્યક્તિને કેવું છે? ધન્ય છે. હાલેલુયા. વચન શું કહે છે કે મારા લોકોને પાસે જ્ઞાન નહીં હોવાના કારણે મારી પ્રજાનો શું થાય છે? નાશ થાય છે. એટલા માટે તમને હું કહેવા માંગુ છું કે અંતિમ ઘડીને આપણે જીવન જીવી રહ્યા છે, આપણે તૈયાર થવાની જરૂર છે. વચન મળે છે તો એને શું કરવાનું છે? ગણકારવાનું છે, એને સંઘરી રાખવાનું. બધા બોલો, સંઘરી રાખવાનું છે, એને ભેગું કરવાનું છે. જગતની અભિલાષાઓને પોતાને માટે ભેગી ના કરો, પણ દેવના વચનને જેટલું તમને મળે, દેવનું જ્ઞાન જેટલું તમને મળે, એને તમે શું કરો? ભેગું કરનારા બનો. હાલેલુયા, હાલેલુયા. જેટલું થઈ શકે વિશ્વાસી જીવન નહીં પણ વિશ્વાસુ જીવન જીવવાની કોશિશ કરીએ. હાલેલુયા. એવા જ લોકો જગતના અંત સુધી જ્યારે પ્રભુ આવીને દેખશે તો એને ધન્ય કહેશે. આગળ વાંચીએ. હું તમને નક્કી કહું છું કે હું તમને નક્કી મતલબ ખસીદ બધું હાસે હાસું કહું છું કે તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે. બધી સંપત્તિનો શું ઠરાવશે? બોલો, કારભારી ઠરાવશે. પણ જો કોઈ ભૂંડો, દેખો આટલું બધું શિખામણ મળવા છતાંય, આટલી બધી વાત પ્રભુની મળવા છતાંય કે તમે મારા નાતા ઈસુ જલ્દી આવી રહ્યા છે, તમે પણ તૈયાર થઈ જાઓ કે માણસનો દીકરો કઈ ઘડીએ આવે તમને ખબર નથી, તમે તૈયાર થઈ જાઓ. આ બધી વાતો તમને અને મને માલુમ હોવા છતાંય કે કેવી ભૂંડાઈ તેને કેવા માર્ગ તમારે ગંભીરપણે રહીને ચાલવું જોઈએ અને જીવન જીવવું જોઈએ, એ બધી વાતો તમને જાણવા છતાંય, માલુમ હોવા છતાંય જો તમે તેનો તમારા જીવન અંદર અનુસરો તો શું થવાનું છે? વાંચો. પોતાના મનમાં કહે મારા માલિકને આવતા ત્યાં જ ઘણાને એમ લાગે કે સેવક તો રોજ કિયા કરે કે ઈસુ આવી રહ્યા છે, પણ આપણે તો હજુ વાર છે. બિંદાસ જીવન જીવો. હાલેલુયા. ચાલો ને આજ રવિવાર હું ભરે કાલ જઈ આવું. રવિવાર શું? હાલેલુયા. ચાલો ને આજ મીટિંગમાં હું જઈએ, આપણે ઘરનું કામ કરી લઈએ. એ શું આવવાના છે? આવી રહ્યા એમ નહીં વિશ્વાસ કરે. શું કરે? આવવાના છે. એનો મતલબ છે કે ચાલો બિંદાસ જીવન જીવો. નિયમ તોડતા જાઓ, વચન ભૂલતા જાઓ, સંગતિ ભૂલતા જાઓ, મંડળી ભૂલતા જાઓ, વિશ્વાસમાં કમજોર થતા જાઓ, અવિશ્વાસોમાંથી અવિશ્વાસ બનતા જાઓ. હાલેલુયા. એનો મતલબ કે એ વ્યક્તિને કઈ ની કઈ પડેલી નથી. હાલેલુયા. એ વ્યક્તિને પ્રભુના માટે તૈયાર થવાની કઈ પડેલી નથી. ચાલો બિંદાસ, ચાલો રહેવા દો ને સંગત. એવું ચાલો કેના કે ચાલો ભાઈ આજે મીટિંગ છે, ચાલો મીટિંગમાં જઈએ. અરે બહુ સમય બાકી છે, ઈસુ હજી આયા નથી ને, આવવાના છે તો આવતા રવિવારે જઈ આવશું. હાલેલુયા. સેવક એમ આપણને કઈ કઈને કાન પકડ દે કે ઈસુ આવી રહ્યા છે, ઈસુ આવી રહ્યા છે. ઈસુ આવતા જ નથી હજી. હાલેલુયા. ઈસુ આવતા જ નથી, બસ આવી રહ્યા છે એમ કહે છે. ચાલો ને 2 રવિવાર ગેપ માર દઈએ, શું વાંધો છે? ઈસુ આવવાના છે. હાલેલુયા. શું કરી દઈએ? 2 રવિવાર ગેપ માર દઈએ, 3 રવિવાર ગેપ માર દઈએ, મહિનો ગેપ માર દઈએ. પછી પેલા સાહેબ કે તું ખાલી પ્રભુ ભોજન ને ધન દેખાય. હારે ધન દેખાય? બોલો, હાને ધન દેખાય? પ્રભુ ભજન ને કરવા આવે, ખાલી પ્રભુ ભજન ને ધન. હાલેલુયા. અને આદા તે કેવા હોય ખબર? વર્ષની અંદર, બધા બોલો, વર્ષની અંદર નાતાલ આવે. કેરા આવે? બોલો, બધા કેરા આવે? તાલ વગર ના આવે. કેવા આવે? બોલો, બોલો, કેવા આવે? ના તાલ, મતલબ તાલ વગર ના. નીમાં તાલ નહીં મળે, ની નાતાલ નહીં મળે. હાલેલુયા. કેવા આવે? બોલો, તાલ વગર ના. ને એવા પાછા નાહી જાય, ફેર પાછા નાતાલે આવે. હાલેલુયા. કે ખાલી નાતાલિયા વિશ્વાસી નહીં બનવાનું, તાલ વાળા બનવાનું. હાલેલુયા. હાલેલુયા. આવી રીતે તમે ને હું પોતાની જાતને પ્રભુના માટે તૈયાર નહીં કરી શકીએ. હાલેલુયા. હાલેલુયા.
અને એવા સાકર શું કહે છે કે ઈસુને આવતા શું છે? વાર છે. હાલેલુયા. અને બીજા કહે છે કે ઈસુ આવી રહ્યા છે. વિશ્વાસુ વ્યક્તિ કહે છે એની અંદર બહુ પરમેશ્વર પ્રત્યે ડર અને ભય છે. હાલેલુયા. એ અંદર વિશ્વાસ છે કે નહીં, મારો ઈસુ આવી રહ્યો છે. હાલેલુયા. મારે તૈયાર થવામાં ધ્યાન લગાડવાનું છે. હાલેલુયા. આપણે કેવા દેખીએ, સમય નીકળી જાય, સમય નીકળ્યો, આપણે જાન જવું હોય તો શું કરીએ? ફટાફટ તૈયાર થાય કે નહીં થાય? જાન નીકળી જાય તો શું કરીએ? તૈયાર થવાની વધારે ઉતાવળ કરીએ. શું કરીએ? બોલો બોલો, શું કરીએ? આપણને ખબર છે કે જાન બપોરે 1:30 વાગે નીકળે છે તો આપણું સવારમાં શું કરી તૈયાર થાય? શું કરીએ? બોલો, સવારમાં તૈયાર થાય તો 12 વાગે તો બી તૈયાર નહીં થવાય. હાલેલુયા. કેટલા વાગે જાય? આખા 12 વાગે જાય તો પણ તૈયાર થવાય? વિચારો પડે, કઈનું સીતરું પહેરવું, કઈનું નહીં પહેરવું. દાવતકના સીતરા દેખે પાછું પલટાય કે તિજોરી આખી ભરલે ખાલી કરી નાખે. હાલેલુયા. બધાને પહેરી દેખે કે હું આ પહેરી તો જાનમાં કેવીક લાગી, બધા કરતા અલગ લાગી, કેવીક લાગી. પાછી તીન પહેરીને પાછી કાઢે, બીજી પહેરે ફેર કાઢે. હાલેલુયા. બસ 12 વાગી જાય ત્યાં સુધી હમાસ બધો સમય લાગે તૈયાર થવામાં. હે? હાલેલુયા. અને તો બી છેવટે માન તૈયાર થઈને જાય તે કંઈક ને કંઈક તે ભૂલી જાય. અરે આ તે ભૂલી ગયે. હાલેલુયા. 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 કોઈ કામ કઈનું વતાડે? કામ નહીં. કામ કઈનું વતાડે? કઈતું કંઈક લાવા કે હજી હું થઈ રહી છે? તૈયાર થઈ રહી છે, તૈયાર થઈ રહ્યો છે. તું તાર જાતે લઈ લે એમ કીધે. શું કીધે? તું તાર જાતે લઈ લે. હાલેલુયા. હાલેલુયા. ઓલું પડ્યું લઈ લે. હાલેલુયા. કેમ? શું કરી રહી છે? તૈયાર થઈ રહ્યો છે, તૈયાર થઈ રહી છે. હાલેલુયા. એને બહુ ઉતાવળ છે, એને બહુ પડલી છે તૈયાર થવાની. એવી રીતે ઈસુ આવી રહ્યો છે એની કન્યાને લેવાને માટે, યાની કે તમને અને મને લેવાને માટે આવી રહ્યો છે. તો આપણે એવી બધી ઉતાવળ કરવાની છે પ્રભુના માટે તૈયાર થવાની. હાલેલુયા. હાલેલુયા. જેમાં જગતનો આનંદ ક્ષણભરનો છે. કેવો છે? બોલો. જગતનો આનંદ અને જગતની ખુશી અને જગતનું જે છે એ બધું ક્ષણભરનું છે. થોડાક સમયને માટે આપણને થોડુંક અચ્છર લાગશે, પછી આપણને પાછી નિરાશા આવશે મનની અંદર, જીવનની અંદર દુઃખ થશે. પાછું થોડીક વાર લોકો આવશે અને આપણને આનંદ આવશે. થોડીક વાર આપણને થોડીક વાર ભેગા બેઠા તો કંઈક બે વાતો કરી તો માણસોને અસર લાગે, આનંદ લાગે. હાલેલુયા. જ્યારે તમે બધા બહેનો છો, હાલેલુયા, જ્યારે તમે કદી તમારા બાને ઘેર જાઓ તો તમારી આઈનમાં ભારી ખુશ થઈ જાય. શું થઈ જાય? બોલો. શું થઈ જાય? બોલો. ભારી ખુશ થઈ જાય. હું મારી સોરીઓ ભેગીઓ થઈ ગયા, હું મારા જમાઈ ભેગા થઈ ગયા. હાલેલુયા. ભારી ખુશી થાય એમ. હાલેલુયા. શું થઈ જાય? આનંદથી ભરાઈ જાય. પેલા શહેરે જાકે જવાનો સમય આવતા ક્યાં થઈ જાય? કાળા ડૂ થઈ જાય. કેવા થઈ જાય? બોલો. રડે, નિરાશ થઈ જાય, દુઃખી થઈ જાય. થોડીક વાર 1-2 કલાક સુધી તો જાણે કે બધું એનું જીવન દુઃખ ભૂલી ગયા, સમસ્યા ભૂલી ગયા, ચિંતા ભૂલી ગયા, ટેન્શન હતું ટેન્શન બી જાતું રહ્યું, બધું બેફિકર થઈ ગયા. હાલેલુયા. પણ પાછા જ્યારે સોરા ને જમાઈનો પાછા ઘેર પાછા પોતાને નીકળે ત્યારે આઈ બા ને પાછા કેવા થઈ જાય? દુઃખી. કેવા થઈ જાય? બોલો. નિરાશ. હાલેલુયા. હાસી વાત છે કે જૂઠી વાત છે? થોડીક વાર બહુ આનંદ, બહુ ખુશી થાય. જગતનો આનંદ ને જગતની ખુશી થોડાક સમયને માટે છે. કેટલાક સમયને માટે છે? પ્રભુ કહે છે કે હું જે આનંદ આપું છું એ જગત આપે એવો આનંદ નથી આપતો. હાલેલુયા. હું જે આનંદ આપું છું એ જગત નહીં આપી શકે. હાલેલુયા. એટલે તમે પ્રભુમાં સદા આનંદ કરો, સદા આનંદ કરો. પાઉલ પ્રેરિત પણ કહે તમે સદા આનંદ કરો પ્રભુની અંદર. અને ધન્ય સંગતિ જ્યાં હોય છે ત્યાં સદા આનંદ મળે છે. હાલેલુયા. જ્યાં પ્રભુની ધન્ય સંગતિ છે ત્યાં આનંદ મળે છે. આ દુનિયા, આ જગતથી વાસી જીવન કદી પણ તમને અને મને સુખ અને શાંતિ, આરામ નહીં આપી શકે. આપશે થોડાક સમયને માટે આપશે, મળશે થોડાક સમયને માટે મળશે, પછી તો આપણી પાસેથી ગાયબ થઈ જશે. નિરાશા, હતાશા જીવન અંદર પાછી આવી જશે. હાલેલુયા. પણ તમે પ્રભુની અંદર કેવી રીતે આનંદમાં બની રહો, તમે પ્રભુની અંદર કેવા 2400 કલાક આનંદમાં બની રહો, એના તરફ ફોકસ ને ધ્યાન લગાડો. એના માટે તમે દેવના વચનને ગણકારનારા થાઓ.
હાલેલુયા. એના માટે તમે દેવના વચનને ભેગું કરનારા બનો. તમને કદી નિરાશ થવાનો સમય વારો નહીં આવે. હાલેલુયા. કેમ કે અંદર દેવનું વચન તમને ઉત્સાહ કરતું જાય, મજબૂત કરતું જાય, તમને તાકાતવર બનાવે. તમે ઢીલા થાઓ તો ફરી વચન આપણને અંદર એમ આપણને શું કરશે, એવી રીતે આપણી અંદર હાલેલુયા ટીંગડિંગ દિન જેવી રીતે નોટિફિકેશન આવે તે આવી રીતે આપણી અંદર વચનનો નોટિફિકેશન આવી જશે. આપણે નિરાશ થવાની કગાર ઉપર હોય તો દેવનું વચન આપણને યાદ આવી જાય. નહીં, વચન એમ કહે છે તો મારે એમ નથી કરવાનું. હાલેલુયા, હાલેલુયા. તો ફરી આપણા દુઃખી જીવનને આપણે કેવું બનાવીએ છીએ? સુખી બનાવી લઈએ છીએ. હાલેલુયા. પણ પેલાને પાછું સુખ થવા માટે પાછો 2 મહિના કાઢવા પડે, પછી મળે પાછું સુખ. હાલેલુયા. તો પ્રભુમાં રહીએ તો કેવો મસ્ત આનંદ છે, કેવી મસ્ત ખુશી છે. પ્રભુમાં બળીએ ને પ્રભુમાં આગળ વધીએ. હાલેલુયા. અને બીજા સાકરને તે મારવા, હા વાંચીએ વાંચીએ. અને મારા માલિકને આવતા વાર છે. મારા માલિકને આવતા વાર છે. હા. અને બીજા ચાકરોને હા. તે મારવા તથા ચાકતાઓની સાથે ખાવા પીવા લાગે. હા. તો જે દિવસે તે તેની વાટ જોતો નથી, દેખો, જે દિવસે એ એની વાટ જોતો નથી ને જે ઘડી અને જે ઘડીએ તે જાણતો નથી જાણતો, તેવે વખતે હમ તે ચાકરનો માલિક આવશે માલિક આવશે. હા. ને તેને કાપી નાખશે, તેને કાપી નાખશે. હા. ને તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે. કેવાની સાથે બોલો? ઢોંગીઓની સાથે. બધા બોલો, કેવાની સાથે. એટલે હું તમને કહેવા માંગુ છું, આ સમયની અંદર તમે બીજાની વાહણી પણ મત લાગજો. પેલા દેવળમાં નહીં જઈ રહ્યા તે કેલા કે સાલન હાવ આવતે રહેવા આપું જઈ આવું, તે પેલા આવતા હોય કે નહીં, એ પણ પેલાની હાથી પાસા હું થઈ જાય, રોકાઈ જાય. કઈના વધતા હોય વચનની અંદર, નિયમની અંદર, પ્રાર્થનાની અંદર, તે એકબીજાને દેખીને પાછા શું થઈ જાય, પાછા કમજોર થઈ જાય. વચન શું કે તમે એવાની વાહણી લાગો નથી. કેમ કે એવાનો ભાગ કોની હાથે છે? ઢોંગીઓની સાથે ઠરાવવામાં આવશે. ત્યાં હું છે બોલો, આગળ વાંચો. ત્યાં રડવું, હા. દાંત પીસવું થશે. ત્યાં બીજું કઈ જ નથી. અંતે શું છે બોલો? રડવું અને દાંત પીસવું થશે. હાલેલુયા, હાલેલુયા. તો એવી સંગતિ અને એવી સંગતિ કદી પણ તમારા જીવનની અંદર રાખો નથી કે જ્યાં તમે એ ઢોંગીઓની લિસ્ટમાં આવી શકો. હાલેલુયા. પણ નહીં, તમારી અંદર એક જ વાસ અને એક જ વાણી, એક જ વિશ્વાસ અને એક જ શબ્દ, એક જ અંગીકાર તમારી અંદર એવો હોવો જોઈએ કે નહીં, હું ને મારું પરિવાર યહોવાની સેવા કરીશું રે કરીશું. હાલેલુયા, હાલેલુયા. હું અને મારો પરિવાર યહોવાની સેવા કરીશું. પ્રભુના માટે તૈયાર થઈશું. હું અને મારા પરિવારને હું તૈયાર કરીશ. હાલેલુયા, હાલેલુયા. આજથી તમારે એ વાત તમારી ગાંઠે બાંધ લેવાની છે. શું કરવાની છે બોલો? તૈયાર થવાનું છે. હાલેલુયા. સાવધાન રહેજો કે આપણા માટે દ્વાર બંધ નહીં થઈ જાય. 25 અધ્યાયની 10 કલમમાં લખ્યું છે, વાંચીએ. અને તેઓ વેચાતું લેવા ગઈ, અને તેઓ વેચાતું લેવા ગઈ, એટલામાં વર આવી પહોંચ્યો. એટલામાં વર રાજા આવી પહોંચ્યો. અને તેઓ તૈયાર હતી, અને જેવો તૈયાર હતી, તેઓ તેની જોડે લગ્ન જમણવા ગઈ, એ તેઓની સાથે લગ્ન જમનમાં ગઈ. હા. અને બારણું બંધ કરવામાં આવ્યું. અને બારણું શું કરવામાં આવ્યું? બધા બોલો, બારણું શું કરવામાં આવ્યું? બંધ કરવામાં આવ્યું. આજે ધ્યાનથી સાંભળજો મારા પ્રિય, અંતની ઘડીની અંદર તમારા ને મારા માટે જે દ્વાર ઉઘાડો છે, અત્યારે એક સમય આવી રહ્યો છે કે એ દ્વાર બંધ થવાનો છે. એમથી સમજશો કે હંમેશાને માટે આપણા માટે આ દ્વાર ખુલ્લો રહેવાનો છે? નહીં, એક સમય આવી રહ્યો છે જ્યારે દ્વાર બંધ થવાનો છે ને એ દ્વારને ખોલવાને માટે બહુ સારી પ્રજા, બહુ જાતિઓ, બહુ લોકો માથા કૂટશે. અમારા માટે દ્વાર ખોલો, અમારા માટે દ્વાર ખોલો, અમારા માટે દ્વાર ખોલો. હવે અમે ઈસુને માનવા તૈયાર છે. હવે અમે પસ્તાવો કરવા તૈયાર છે. હવે અમે ચર્ચને નહીં તોડીએ, અમે હવે ચર્ચમાં બેહવા તૈયાર છે. હાલેલુયા. પણ ત્યાં કોઈનું સાંભળવામાં આવશે. જ્યારે નૂહ બિચારો ચિલ્લાઈને કહેતો હતો, મોં ફાડીને કહેતો હતો, કોઈ લોકોએ તેનું સાંભળ્યું, કોઈ લોકોએ તેનું ગણકાર્યું, કોઈ લોકોએ તેના તરફ ધ્યાન નહીં આપ્યું, કોઈ લોકોએ તે વાતને ગંભીર નહીં લીધું પોતાના જીવનની અંદર કે ખરેખર નૂહ જે બોલી રહ્યો છે આના સમય થવાનું છે. કોઈ લોકોએ એ વાતને પોતાના દિલ ઉપર નહીં લીધું, મન ઉપર નહીં લીધું.
હાલેલુયા. વચન કહે છે કે નૂહના સમય લોકો પરણતા હતા અને પરણાવતા હતા. હાલેલુયા. આ જગતનો મોજ શોખ ને જગતનું જીવન તેઓ જીવતા હતા અને જીવાડતા હતા, બીજાઓને પણ એમાં ચલાડતા હતા. હાલેલુયા. નૂહ બહુ સારી મહેનત કરી, પ્રભુના કહેવા પ્રમાણે બહુ અવાજ કર્યો, લોકો તક પહોંચાડ્યો, પણ લોકોએ નૂહની વાણીને જરાય પણ હૃદય ઉપર લીધી નહીં. હાલેલુયા. જરી પણ દિલ ઉપર નહીં લીધી. જ્યારે જહાજ તૈયાર થઈ ગયું ને વરસાદ વરસવા લાગ્યો, કહેડે આવી ગયું પાણી, તોય પણ માણસોને પસ્તાવો નહીં આવ્યો. હાલેલુયા. લોકોની અંદર લાગણી નહીં આવી, લોકોની અંદર ભય નહીં આવી રહ્યો. જ્યારે પાણી ગળા સુધી પહોંચ્યું, માથા સુધી પહોંચ્યું, ત્યારે લોકો નૂહને બહાર પડવા લાગ્યા. ત્યારે લોકો જહાજને ચારે ઓર ફરી ગયા, હોડીને ચારે ઓર ફરીને હોડીને ઠોકી રહ્યા, પણ દરવાજો ખુલે નહીં. હાલેલુયા. સમય હતો તે લોકોને માટે કે દ્વાર ઉઘાડો છે, હજી પણ સમય છે, દ્વાર ઉઘાડો છે, તમે આવી જાઓ અંદર, આવી જાઓ અંદર. મારા પ્રિય, હું તમને કહેવા માંગુ છું, હજી આપણા માટે દ્વાર ઉઘાડો છે. હાલેલુયા. હજી પણ વખત છે કે આપણે પ્રભુ પાસે આવી જાય, સંપૂર્ણપણે આપણા જીવનને પ્રભુને સરેન્ડર કરી દઈએ. હાલેલુયા. આજે આપણું ઘણું ઓછું જીવન આપણે દેવને સરેન્ડર કર્યું છે. બહુ ઓછા પાપ આપણે કબૂલાત કર્યા છે. જ્યારે સોર પકડાય છે ત્યારે પૂરો ગુનો કબૂલ નથી કરતો. હાલેલુયા. અને પૂરો ગુનો નહીં કબૂલ કરવાને કારણે એક દિવસ એ જ ગુના તેને મારી લઈ જાય છે. હાલેલુયા. જો એ તે વખતની અંદર જેના માટે તે વખત હતો, પૂરો ગુનો જો કબૂલ કરતો તો શાયદ એનો જીવ નાશમાં નહીં જતો, શાયદ તેનું મરણ નહીં આવતું. આજે મારા પ્રિયો ઘણા એવા વિશ્વાસી વ્યક્તિઓ છે, આપણે છીએ કે આપણે બહુ ઓછા ગુના કબૂલ કરીને બેઠા છે. હાલેલુયા. બહુ એસી નાની નાની બાબતો છે આપણી અંદર જેને આપણે ગંભીર અને ધ્યાનમાં લેતા નથી, અને જેના કારણે અમુક વખત અને અમુક સમયે આપણને ઠોકરનું કારણ બનવું પડે છે. હાલેલુયા. 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 આજ પણ યેસુ તમારા માટે ને મારા માટે રાહ દેખી રહ્યો છે. હાલેલુયા. આજ પણ યેસુ દ્વાર ખુલ્લો કરીને ઉભો છે મારા પ્રિયો, કે મારો દીકરો મારી દીકરી આવી જાય, મારો દીકરો મારી દીકરી સંપૂર્ણપણે પોતાનું જીવન મને સરેન્ડર કરી દે. હાલેલુયા. મારા પ્રિયો, તમે જગત તરફ ને જગતની વાસના તરફ ન દેખો, શરીરની ઈચ્છા ઉપર ન દેખો. પ્રભુને ખબર છે કે આપણને શેની જરૂર છે, આપણે બસ એના રાજ્ય માટે તૈયાર થઈએ. હાલેલુયા. ફસલ પુષ્કળ છે, મજદૂરો ઓછા છે. આજ પણ તમારો ને મારો માલિક રાહ દેખી રહ્યો છે. હાલેલુયા. આ જગતના લોકોની સાથે નાચવા કૂદવાનો સમય નથી. જગતના લોકોની સાથે હળી ફળીને રહીને દુષ્ટતાની સંગતિમાં ભાગ લેવાનો સમય નથી. ધન્ય છે વ્યક્તિ જે દુષ્ટોની છલા પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઉભો રહેતો નથી, અને નિંદાખોરની સાથે બેસતો નથી. હાલેલુયા. હાલેલુયા. આજે તપાસ છે ને આપણા જીવન તૈયાર થઈએ કે આપણી ચાલ ચલણ, આપણો સ્વભાવ, આપણું ઉઠવું બેવું કોની સાથે છે, કેવાઓની સાથે છે, કેવા માર્ગની અંદર આપણે ચાલીને બેસી રહ્યા છે. હાલેલુયા. જે વાની સાથે તમે ચાલશો ને જે વાની સાથે તમે બેસશો એ વાત તમે થશો. હાલેલુયા. તમે સારા થઈને ભૂંડાઓની સાથે બેસો તો તમારી અંદર લક્ષણ આવશે. હાલેલુયા. તમે સારા થઈને વધારે પડતા ગાળો દેનારા વ્યક્તિની સાથે ફરશો તો તમારા મુખથી ગાળ આવવાની જ છે, 100% આવશે. હાલેલુયા. સાવધાન થાઓ પોતાની જાતની અંદર કે શું એવો પ્રભાવ તમારે ને મારા જીવન ઉપર નથી પડી રહ્યો ને, એવો અસર શું તમારા ને મારા પર પડી નથી રહ્યો કે સાવધાન થઈ જાય અને ભૂંડી સંગતિને આજ તજી નાખીએ. હાલેલુયા. હાલેલુયા. કેમ કે આ જ બાબતો આપણને શું કરશે, પ્રભુના માટે તૈયાર થતા વાર લગાડશે. જેમ તમને 12 વાગી જાય છે ને તે વાર લાગી જશે, અને જ્યારે જાન આવી જાય તો પછી તૈયાર થયેલું પછી કઈ કામ નહીં લાગે. જો તમે એન્ડ ટાઈમ ઉપર સહી ટાઈમ ઉપર તૈયાર થઈને નહીં નીકળ્યા તો પછી તમારું કઈ કામ નહીં મળે. હાલેલુયા. હાલેલુયા. આ જે 5 મૂર્ખો સ્ત્રીઓ હતી એ શું કરવા લાગી, ચલો આવવાની વાર છે. આપણે ઉપર વાંચી ગયા કે એ શાકાને શું મનમાં છે કે ઈસુ આવવાના છે, શું વાંધો છે, ચાલો ને આપણે હુઈ લઈએ, ઊંઘી લઈએ, ફરી લઈએ, કરી લઈએ, મોજ કરી લઈએ, મસ્તી કરી લઈએ. પાપની હજી કબૂલાત કરો, બહુ સમય બાકી છે આપણી પાસે, બહુ સમય પડ્યો છે, હજી પસ્તાવો કરી લઈશું.
છોડી દેશું આ માર્ગને. હાલેલુયા, બોલો હાલેલુયા. બહુ સમય પડ્યો છે, આપણે બહુ સમય પડ્યો છે. ચાલો ને અત્યારે આપણું કામ નિપટાવી લઈએ, આપણું કામ કરી લઈએ. હાલેલુયા. અને એવામાં શું કહે છે કે વર આવે છે અને જે તૈયાર હતી, હાલેલુયા, જે તૈયાર હતી એ વરની સાથે જતી રહે છે. અને વર શું કરે છે? દરવાજો એ રાહ નથી દેખવાનો, એ રાહ દેખવાનો એ મત ધારજો કે આપણા માટે રાહ દેખાશે. આપણે માણસ છે, આપણે બીજાને માટે રાહ દેખીએ છીએ કલાક કલાક ને અડધો કલાક સુધી. ચાલો ને આવે, ચાલો આવે ને, ચાલો આવે ને, થોડીક વાર હજુ ઉભા રહી જાવ ને, થોડીક વાર હજુ ઉભા રહી જાવ ને. અરે હજી 5 મિનિટ ઉભા રહ્યા તો ઘણું ઉભા રહ્યા, થોડીક હજી ઉભા રહી જાવ. હે, હાલેલુયા. એમ કરી કરીને એક મનુષ્ય માણસનું રાહ દેખે છે, પણ દેવ રાહ દેખવાનો નથી. હાલેલુયા. ફિક્સ ટાઈમ આવશે ને જશે. તૈયાર હશે એની સાથે ઉંચકાઈ જશે, તૈયાર હશે એની સાથે ચાલ્યા જશે, પછી દ્વાર બંધ કરાશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પછી રડવાથી અને રીકવાથી કોઈ ફાયદો થવાનો નથી. પછી પસ્તાવો કરવાથી કોઈ ફાયદો થવાનો નથી, કેમ કે ત્યારે આપણો પસ્તાવો જરાય કામમાં આવવાનો. હાલેલુયા. ત્યારે આપણે નિશાસા નાખવું આપણા જીવન માટે કામ નથી આવવાનું. અત્યારે દ્વાર ખુલ્લો છે આપણા માટે, અત્યારે દ્વાર ખુલ્લો છે. પ્રભુની પાસે આવી જાય. હાલેલુયા. ખાલી રવિવારના દિવસે પ્રભુની ભક્તિ કરનારા નહીં બનીએ આપણે, ઓલ ટાઈમ. હાલેલુયા. એવરી ડે આપણે પરમેશ્વરની સ્તુતિ કરનારા બનીએ. દાઉદ ભક્ત કહે છે, હું સર્વ સમયે યહોવાનો ધન્યવાદ કરીશ. એનો મતલબ છે કે એ પોતાની જાતમાં એક 5 મિનિટ પણ છોડવા માંગતો નથી. પ્રભુને યાદ કરવામાં એ પોતાના જીવનને કદી પણ છોડતો નથી. 24 કલાક એ પરમેશ્વરની સ્તુતિ કરે છે, પરમેશ્વરને યાદ કરે છે. આજે આપણે દેખીએ શું આપણે કેટલી વાર પ્રભુને યાદ કરીએ છીએ, કેટલી વાર આપણે પ્રભુનું નામ લઈએ છીએ દિવસની અંદર, કેટલી વાર પરમેશ્વરનો ધન્યવાદ કરીએ છીએ, કે પછી આપણા દુઃખ ને દર્દ ને પરેશાન ને પીડાઓને લઈને આપણે રડ્યા કરીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ તારો ધન્યવાદ. આ શરીર તારું મંદિર છે, તે જો બીમારી આવે તો તારો ધન્યવાદ, તારી આરાધના, તારી સ્તુતિ, તારી મહિમા કરતો કરતો ને કરતી કરતી મરી જાય તો મને ધન્યવાદ છે. પાઉલ પ્રેરિત કહે છે કે મારે મસીહમાં મરવું તે લાભ છે ને જીવવું એ મારા માટે નફો છે, કોઈ નુકસાન નથી. હાલેલુયા. કોઈ નુકસાન નથી મારા પ્રિય. આપણને મસીહમાં મરવું એ આપણા માટે લાભ છે. બધા બોલો લાભ છે, લાભ છે. અને જીવવું એ આપણા માટે નફો છે. હાલેલુયા, હાલેલુયા. બહુ સૌભાગ્ય લોકો છે તમે ને હું, બહુ સૌભાગ્યવાન છે આપણે કે આપણને આવો પરમેશ્વર ને આવો દેવ આપણને મળ્યો છે કે મર્યા બાદ બી આપણને જિંદગી આપે છે. હાલેલુયા. 60 અને 65 વર્ષ જિંદગી પણ આપણને પરમેશ્વરે આપી છે. હાલેલુયા. ધન્ય લોકો છે તો મરણને દેખીને કદી પણ નહીં ડરીએ. કાલે આવતો આ જાય તો વાંધો નહીં, આજે પણ ખુશી ખુશી પ્રભુની સાથે જવા તૈયાર છે, પણ દેવ એનું કામ પૂરું કર્યા વગર તમને ને મને નહીં જવા દે. હાલેલુયા. ધ્યાનથી સાંભળજો. દેવનું કામ કરાયા વગર તમને અને મને મારે નહીં ને મરવા પણ નહીં દે. હાલેલુયા. પણ એના માટે લઈને ચિંતા ને નિરાશ નહીં થતા. હાલેલુયા. તમે બસ તૈયાર થવાનું કામ કરજો. હવે તૈયાર થવાનું કામ કરજો. હાલેલુયા, હાલેલુયા. કે આજ પણ મારો પ્રભુ મારા માટે રાહ દેખે છે, આજ પણ મારા પ્રભુ મારા માટે દ્વાર ખુલ્લો રાખ્યો છે. હાલેલુયા. આ 25 અધ્યાયની અંદર 10 કુમારિકાઓ વિશે લખવામાં આવ્યું છે. હાલેલુયા. જેમાં 5 બુદ્ધિવતી હતી ને 5 મૂર્ખ હતી. હાલેલુયા.
પાંચ બરોબર પરમેશ્વરની આદર અને માન આપનારી હતી, પરમેશ્વરની ભક્તિ આરાધના સ્તુતિ બહુ આત્માની સચ્ચાઈથી કરનારી હતી, પ્રભુના નિત્ય નિયમ પ્રમાણે વચન પ્રમાણે આત્માની સચ્ચાઈ પ્રમાણે ચાલનારી અને પ્રભુના ભયની અંદર એ ડરની અંદર કે પ્રભુ આવી રહ્યા છે એના માટે બહુ તૈયારમાં રહીને તૈયારી કરીને બધી ભરપૂરી પણ તેલ પણ બહુ એક્સ્ટ્રા લઈને ચાલતી હતી. હાલેલુયા. એવું નહીં કે આજ મળી ગયું તો બસ નહીં, પણ એક્સ્ટ્રા તેલ પણ લઈને ચાલતી હતી. હાલેલુયા. આજ આપણને ખાલી એકવાર આશીર્વાદ મળી જાય તો પછી આશીર્વાદ નહીં માંગીએ, એકવાર જો પવિત્ર આત્મા મળી ગયું તો પછી પવિત્ર આત્મા માટે પ્રાર્થના નહીં કરીએ. હાલેલુયા. રોજ પવિત્ર આત્માથી ભરપૂર થાવ, તમે રોજ પવિત્ર આત્માથી ભરપૂર થાવ. આજે બહુ ઓછા લોકો પવિત્ર આત્માથી ભરપૂર છે, બહુ ઓછા લોકો. હાલેલુયા. એ તેલ શું દર્શાવે છે? એ પવિત્ર આત્માનું જીવન દર્શાવે છે. હાલેલુયા. જે કુપીઓમાં જે તેલ નથી ખૂટ્યું ને જે સ્ત્રીઓનું, એ શું દર્શાવે છે? એ પરમેશ્વરની પવિત્રતા અને એ પરમેશ્વરનો પ્રેમ અને એ પરમેશ્વર આત્માનું સામર્થ્ય અને પવિત્રતાનું જીવન અને પવિત્ર આત્માનું જીવન દર્શાવે છે, જે તેઓની અંદર ખૂટ્યું નથી. હાલેલુયા. અને પાંચમું ખાવા લાગ્યું, ખૂટી ગયું. બસ આપણે શું ચાલે, થોડુંક મળી ગયું, ઘણું ધન્યવાદ. હા, હાલેલુયા. તો જેમ તેમ કરીને દિવસો કાઢ્યા અને કાઢ્યા કર્યા. હાસામાં હાસા તૈયાર થયા નહીં. પણ જયારે ખરી સમય આવ્યો ત્યારે તેઓને શું થઈ ગયું? તેલ ખૂટી ગયું. દીવાઓ શું થઈ ગયા? બધા બોલો, દીવાઓ ઓલવાઈ ગયા. ત્યારે એ પેલ્યું ગણે ભીખ માંગવા લાગ્યો, હલીક તમારી અંદર થોડુંક તેલ એક્સ્ટ્રા છે, હમણાં થોડુંક રેડી આલો. કોઈ આલવાનું નથી અંતના સમયમાં. હાલેલુયા. કોઈ આલવાનું નથી. હાલેલુયા. બહેનો, ના તમારો પતિ, ભાઈઓ, ના તમારી પત્ની તમને કોઈ સાથ નથી આપવાનું. એન્ડ ટાઈમમાં પોતાની કુપીઓ પોતે ભરવો પડશે. અહીં કદાચ બીજાની થાળીમાંથી ખેંચીને ખાઈ આલું તો શું થવાનું છે? હે? હાલેલુયા. મારી થાળીમાં સુરા નથી, પેલામાંથી લઈને ખાઈ લઉં તો ખાઈ લેવાના છે. હે? હાલેલુયા. અસલ દેખાય છે, પણ તઈ શું થવાનું છે? તઈ કરી શકવાના. બહુ ગંભીર, બહુ ગંભીર, બહુ સાવધાન. હાલેલુયા. એ કામ ને કાર્ય આ થઈ શકે, પણ તઈ ચાલવાનું. એટલા માટે બહુ સાવધાન થઈ જાય. એ સ્ત્રીઓ પછી શું કરવા ગઈ? એ કીધું, 5મી કલમમાં લખ્યું છે, અને વરને આવતા વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોંકા ખાઈને શું થઈ ગઈ? બોલો, બધા બોલો, શું થઈ ગઈ? હાલેલુયા. ઊંઘનારા બોલે હાલેલુયા. તૈયાર તૈયાર થઈ જાઓ. હાલેલુયા. દેખો, આજે ઘણા ઊંઘી રહ્યા છે. આ ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. હાલેલુયા. ઘણા ખરા શું કર્યા છે? ઊંઘી રહ્યા છે. હું આ શારીરિકના ઊંઘની વાત નથી કરતો. હાલેલુયા. શારીરિકના ઊંઘની અંદર હર કોઈ ઊંઘે છે ને ઉઠે છે, પણ આજ આત્મિક રીતે બહુ સારા લોકો ઊંઘેલા ને ઊંઘેલા જ પડ્યા છે. હજુ ઉઠવાનો સમય આવ્યો અને ઉઠતા પણ નથી. આજે એટલા ઊંઘી ગયા છે આત્મિક જીવનની અંદર. હાલેલુયા. તો વચન કહે છે કે એ વરને આવતા શું લાગી? વાર લાગી. એટલામાં તેઓ ઝોકા ખાઈને શું થઈ ગઈ? ઊંઘી ગઈ. હાલેલુયા. હાલેલુયા. અને મધરાતે બૂમ પડી કે જુઓ, વર આવ્યો ને તેને મળવાને નીકળ્યો. ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઉઠીને પોતાની મસાલો તૈયાર કરી. મતલબ કે પહેલેથી પણ તૈયાર કરીને બટેલી હતી, અને ફરી જ્યારે વર રાજા આવ્યો ત્યારે પણ તેઓ તૈયાર કરવા લાગી. હાલેલુયા. હાલેલુયા. એનો મતલબ છે કે ચાલો હમણાંથી આપણે તૈયાર થઈ ગયા તો એ અંત સુધી કામ લાગી જશે નહીં. એ ઘડીએ પણ આપણે તૈયાર રહેવું પડશે. એ ઘડીએ પણ આપણી મસાલો ઠીક ઠાક કરવી પડશે. નહીં બરોબર છે, તેલ છે કે નથી, ચકાસતું રહેવું પડશે. હાલેલુયા. તપાસતું રહેવું પડશે. હાલેલુયા. કે એ 5 બુદ્ધિમતી કુમારિકાઓ હતી, એ તેમાં પણ તૈયાર હતી, અને જ્યારે વર રાજા આવી ગયો છે ત્યારે પણ પોતાની મસાલોને તૈયાર કરતી હતી, ઠીક ઠાક કરતી હતી. પણ પેલીઓની પાસે તેલ નહીં હતું એટલે તેઓનું ઠીક થયું નહીં. હાલેલુયા. પેઓલીની પાસે તો તેલ હતું એટલા માટે તો એ શું કરી લીધું? પાછું રેડી લીધું. હાલેલુયા. શું કર્યું? બોલો,
પાછું રેડ્યું એટલે પેલા દીવાઓ શું થવા લાગ્યા? વધારે બળવા લાગ્યા. હાલેલુયા. પેલોની પાસે તેલ નહીં હતું તો પછી દીવા ઓલવાઈ જાય કે? હાલેલુયા. જગતના અંત સુધી પવિત્ર આત્માનું જીવન આપણને જોઈએ છે. હાલેલુયા. હાલેલુયા. એવું વારો ના આવી જાય કે આપણને વેચાતું લેવામાં જવું પડે. ત્યારે કઈ મળવાનું? દુકાને બધી બંધ થઈ જશે. શું થશે? બોલો બોલો. દુકાન બંધ થઈ જશે. હાલેલુયા. હાલેલુયા. દુકાને શું થશે? બોલો, બંધ થશે. તેલ મળવાનું નથી. પછી તમે ખાલી અમતા દેવળમાં જઈને આત્મામાં ભક્તિ કરજો. ઈસુ આત્મા લે પછી નહીં આવે આત્મા. હાલેલુયા. રેડ દે ઈસુ, રેડ દે તમારો આત્મા. પછી કોઈ આત્મા નહીં રેડાય. બધું ખતમ થઈ જવાનું છે. હાલેલુયા. એવા સેવકો, મંડળીઓ, એવા લોકો પર રહી જાય, પણ ત્યાં આત્માની કોઈ કામ રહેશે નહીં. હાલેલુયા. હાલેલુયા. તેઓને આવતા વાર લાગે છે અને કુમારિકાઓ પોતે ઉઠીને પોતાની મસાલો તૈયાર કરી અને મૂર્ખીઓએ બુદ્ધિવતીઓને કહ્યું કે તમારી તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મસાલો ઓલવાઈ જાય છે. હાલેલુયા. આજ કેટલાઓ મસાલો ઓલવાઈ જઈ રહ્યો છે. પ્રિય, હું તમને કહેવા માંગુ છું, જો તમારી મસાલો ઓલવાઈ જઈ રહી હોય તો અત્યારે હમણાં તમે તૈયાર થઈ જાઓ. હાલેલુયા. હજી પણ તમારા ને મારા માટે વખત છે અને સમય છે કે તમારે ને મારી મસાલો ઓલવાઈ ન જાય. એવો વારો ના આવી જાય કે આપણને બીજાઓની પાસે માંગવાનો વારો આવી જાય. હાલેલુયા. આજ પોતે તૈયાર થઈ જાય. બેન, તમે ભાઈ ઉપર જોર ન જમાવો. ભાઈ, તમે બેન ઉપર જોર ન જમાવો. તમે પોતપોતાની મસાલોને તૈયાર કરો. હાલેલુયા. હાલેલુયા. બીજા તરફ આકર્ષિત ન થાય, બીજા વ્યક્તિ તરફ આકર્ષિત ન થાય. આપણે આપણા જીવનને, આપણા પરિવારને તૈયાર કરીએ. આપણે હાલેલુયા. પ્રભુમાં ઉછેરીએ તેઓને, પ્રભુમાં મોટા કરીએ તેઓને, પ્રભુનું રાજ્ય તેઓને શીખાડીએ. હાલેલુયા. હાલેલુયા. અને કહેવા લાગ્યો કે અમને પણ થોડુંક આપી દો. હાલેલુયા. અને શું થયું આગળ? અને તેઓ વેચાતું લેવા ગઈ, પણ બુદ્ધિવતીઓ તેને ઉત્તર દીધો કે કદાચ અમને તથા તમને પૂરું નહીં પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતાને સારું વેચાતું લો. હાલેલુયા. તો અત્યારે મંડળી છે, અત્યારે સેવક છે, અત્યારે પવિત્ર આત્મા પણ છે, અત્યારે પવિત્ર આત્માના કામો પણ છે, અત્યારે ઈસુ પણ દયાળુ છે તમારા ને મારા ઉપર. તો દયામાં આવી જાઓ, પવિત્ર આત્માના જીવનની અંદર આવી જાઓ અને ભૂંડાઈને દુષ્ટતાના કામને તજીને છોડીને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાની શરૂઆત કરી દો. હાલેલુયા. કે કદાચ આપણને વેચાતું લેવા જવું નહીં પડે. હાલેલુયા. બુદ્ધિવતીઓએ કીધું કદાચ તમને પૂરું નહીં પડે, અમને પૂરું નહીં પડે, આપણે બધા રહી ગયા તો પછી મોટી ભૂલ થશે. હાલેલુયા. એટલે પોતે તૈયાર થવાનું છે. એટલે કીધું કે તેઓ વેચાતું લેવા ગઈ એટલામાં વર આવી પહોંચ્યો ને જેવો તૈયાર હતી તેઓ તેની જોડે લગ્ન જમણમાં ગઈ અને બારનું શું થઈ ગયું? બોલો, બંધ કરવામાં આવ્યું. પછી તે બીજી કુમારિકાઓ આવીને કહ્યું કે ઓ સ્વામી, અમારે સારું ઉઘાડ. હાલેલુયા. વાંચો, જોરથી વાંચો. 11મી કલમ. પછી એ બીજી કુમારિકાઓએ આવીને કહ્યું કે બધી કુમારિકાઓ જે 5 મૂર્ખ હતી, વેચાતું લેવા ગઈ હતી, એ પાછો આવી ગયો અને એ બધીઓએ શું કીધું કે ઓ સ્વામી, અમારે સારું શું કર? ઉઘાડ રે બાબા, ઉઘાડ રે. હવે અમે આવી ગયો છે, અમારી તેલ, અમારી મસાલો પણ બહુ અચલ છે. પ્રભુ કહે છે કે હવે કચા કામનો સમય તમારો જાતો રહ્યો. હાલેલુયા. હાલેલુયા. આપણે ભજન ગાધું કે અંતના સમયમાં ઈસુ આવતા દેખાય રે, આવતા દેખાય. તમે તૈયાર થઈ જાઓ, તૈયાર થઈ જાઓ. હાલેલુયા. હાલેલુયા. આજ તેઓના માટે શું થઈ ગયો? દ્વાર બંધ થઈ ગયો અને તેઓ શું કરવા લાગ્યો? દરવાજાને ખટખટાવા લાગ્યો, દરવાજાને ઠોકવા લાગ્યો, રડવા લાગ્યો, પસ્તાવો કરવા લાગ્યો. સ્વામી, હવે અમે ભૂલ નહીં કરીએ, હવે અમે પાપ નહીં કરીએ, હવે અમે આવું નહીં કરીએ, હવે અમે તેમ નહીં કરીએ, હવે અમે ચોખ્ખું તારી પાછળ ચાલશું, હવે તમને ગમે, તમને પસંદ પડે એવું જીવન જીવશું, તમને ગમે એવી આરાધના કરતું, તમે ગમે એવું અમારું જીવનનું બલિદાન તમને આપશું. પણ પ્રભુ શું કહે છે કે હવે હું તમને ઓળખતો. આગળ વાંચે 12મી કલમ. પણ
તેને ઉત્તર દીધો, પણ માહિતી ઉંદરથી એવો ઉત્તર આપ્યો કે હું તમને ખચિત કહું છું કે હું તમને બધું સાચું કહું છું કે હું તમને ઓળખતો નથી. હાલો, હું તમને ઓળખતો હવે તમે કહો એ ઓળખતો નથી, કેવી વાત? હાલેલુયા. હું તો રોજ મીટિંગ ભરતી હતી, રોજ મીટિંગ ભરતો હતો ને રોજ બરોબર 10મો ભાગ બી દેવને બરોબર આપ્યો. મેં દેવનો 10મો ભાગ બી નહીં ખાધો મેં. હાલેલુયા. બધી રીતે હું કમ્પ્લીટ હતો. તો હું કેમ, મારા માટે કેમ દ્વાર બંધ? મારા માટે આ અવાજ કેમ સંભળાય છે કે હું તમને ઓળખતો નથી? હાલેલુયા. પણ તમે દેવના પવિત્ર આત્માની ભરપૂરીપણું જીવન લીધું. તમે માણસોથી હંતાઈને પાપ બી કર્યા. હાલેલુયા. સેવકથી હંતાઈને પાપ કર્યા. આ તે ઘણા છે કે નહીં, બીડી પીવે, હંતાઈને બીડી પીવે. શું કરે બોલો? બધા બોલો હંતાઈને. બધા બોલો હંતાઈને. હતાઈને બોલો. હતાઈને બીડી પીવે, હતાઈને ગુટકામાં હાળે, હતાઈને ગુટકા ખાય કે વિમલ ખાય. આજ કેટલા વિમલ ખાય છે? હજુ ખાય છો કે ના? ધન્યવાદ. તાળી પાડીને પ્રભુનો આભાર માનો. હજુ ઘણા હંતાઈને બીજાના ઉપર શું કરે છે? આંગળી બોલો, આંગળી સીંધે છે. હજી બીજા હંતાઈને બીજાની સુગલી કરે છે, ચાડી કરે છે, ખોટી અફવાઓ ફેલાવે છે. હાલેલુયા. હજુ તે ઈ મનની બોલી રહી, હું કાંઈ બોલું? એ મનની બોલે, હું કાંઈ નથી સંબંધ રાખું? હે હાલેલુયા. મારવું પડી. હાલેલુયા. મારું લેવા દેવા, હું કા બોલું? યદ બોલે નહીં તાજો. હાલેલુયા. હોત મેરી થઈને સરક્યો તો પણ મનની બોલ્યો, પણ તું તે બોલ દેતી. હાલેલુયા. તો તાર કઈ શબ્દો વેસાતા થોડી લાવવા પડે? કઈ બોલી વેસાતી લાવવી પડે? બોલો, બોલી વેસાતી લાવવી પડે? તો બોલી દેવાય ને. પ્રભુ કે તારા દુશ્મન ઉપર બી શું કર? તારો દુશ્મન ભૂખ્યો તો હું ખવાડ. ખાવાનું પૂછ, ભાઈ ખાધું છે કે નથી ખાધું? ને તો ખાઈ લે, મારતા બનેલું છે, તૈયાર જ છે. હાલેલુયા. જવા દરે કમોડું અહીં વળી જાય ત્યારે પાછું બધું વગાડી આલે. ઈન મત બોલાવો રે, કેના કે પોરિયા પેલા, અરે એનું નામ જ મત તો એને બોલાવો જ નથી. હાલેલુયા. કેના કે એ સોરા જાને ડાહ્યા ના આવો થોડું. અરે ડાહીને હું આલે, રેવા દો ને પરી, મરવા દો. હાલેલુયા. એની કઈ આપણી હારું કર્યું પાર ફલાણું ઢીકણું તેમ તે. હાલેલુયા. થાય છે એવું? આજથી સાવધાન થઈ જાઓ. તો દ્વાર હજી ખુલ્લો છે તમારા માટે. બંધ થઈ જશે, કોઈથી નહીં ખુલે. પછી તમે કહો, એ સ્વામી ખોલ રે. પછી અમારું નામ લો, કદાચ સેવકનું નામ લો, હું તો આની મંડળીના છે, અમારો આ સેવક છે. પ્રભુ કે હું કોઈ નથી ઓળખતો. હાલેલુયા. પ્રભુ કે હું કોઈ જાણતો નથી. હાલેલુયા. હું ઓળખતો જ નથી એમ કહે છે. આજ આપણે હંતાઈને જે ગુનાહ કરીએ છીએ, નીતિવસન લખનારો કહે છે, જે વ્યક્તિ પોતાના ઉલ્લંઘન છુપાવી રાખે છે એનું આબાદી થશે. બોલો, એની આબાદી થશે. અરે તમે વધવા માંગો છો કે નથી માંગતા? યસ. હાલેલુયા. તો એના માટે આપણા ઉલ્લંઘનો છુપાવી નથી રાખવાના. આપણે પ્રેમ ઠંડો નથી પડવા દેવાનો, પણ પ્રેમમાં ઓર વધતું જવાનું છે આપણે. હાલેલુયા. પહેલો આટલો પ્રેમ હતો, હવે એના કરતા ડબલ કરી દેવાનો છે. હાલેલુયા. અરે પ્રેમ ભાવનું જીવન લઈને આવો તમારા જીવનની અંદર. તમારી બોલી પ્રેમ વાળી બનાવો, તમારી નજર પ્રેમ વાળી બનાવો. તમને દેખીને માણસની અંદર ખરેખર પ્રભુ ઈસુ તમારા જીવનથી દેખાવો જોઈએ. હાલેલુયા. પણ હજી તમારી આંખો એમની એમ હોય તો કોઈ તમને દેખે ખરું? હું તમારી ઘરે એમને એમ દેખ્યા કરું તો તમે હું આશા રાખો મારી તરફથી કે યો મારી પર પ્રેમ કરી રહ્યો છે? હાલેલુયા. આંખ ફાડીને ભાળે એટલે
આ ઘણાની હેવી નજર, એમ કેવી નજર? કડકની કડક. પણ ઈસુમાં નમ્ર થઈ જવાનું. ઈસુમાં કેવું થઈ જવાનું? આપણી આંખને પણ શું કરો? પવિત્ર બનાવી લેવાનું. હાલેલુયા. વચન કહે છે તારી આંખ તને ઠોકર ખવડાવે તો એને શું કરજે? ફોડી નાખજે ડાયરેક્ટ. શું કહે? હાલેલુયા. તારી આંખ જો તને ઠોકર ખવડાવે તો તારી આંખને, બધા બોલો, બધા બોલો, કાણો થઈને સ્વર્ગમાં જાય તો તારા માટે લાભ છે. હાલેલુયા. તારો હાથ તને ઠોકર ખવડાવે તો હાથને કાપી નાખજે. નહીં કપાય બીજાને કહી દેજો, લો કાપી દો. હાલેલુયા. તારો પગ ઠોકર ખવડાવે તો પગને, લંગડો થઈને હરગમાં જાય તને તારા માટે સારું છે. હાલેલુયા. એનો મતલબ શું છે? કે આપણી આંખ આપણને પાપ કરાવે તો આંખને આપણે પવિત્ર કરવાની છે. આપણથી ભૂંડું દેખાતું હોય તો ભૂંડું દેખવાનું નથી આપણે. હાલેલુયા. આપણે કઈ બળે નહીં દેખી શકતા તો આંખો બંધ કરી લેવાનો. કઈનો વધતો હોય તો આપણથી નહીં દેખાતું તો બંધ કરી લેવાનું. પણ એને દેખી દેખીને આપણી આંખો નહીં ફાટવી જોઈએ. હાલેલુયા. એ બીજી ગાડી લઈ આવ્યો કઈ નહીં, લઈ આવ્યો તાજું. આપણે શું કામ? હાલેલુયા. આપણે કહેવું કે પ્રભુ ધન્યવાદ, તે મને જીવન આલ્યું છે કે ને, એના કરતા ઘણું કિંમતી છે. હાલેલુયા. આજ ઘણાની ઈટે આપણા લોકોમાં ઈટે વધારે. યો ગાડી લાયો, યો અપાસી લાયો તે હું R1 લાવું. હે યો પિકઅપ લાયો ત્યારે હું બોલેરો લાવું. યો બોલેરો લાયો ત્યારે હું સ્કોર્પિયો લાવું. હાલેલુયા. હાલેલુયા. એને આવો બંગલો બનાવ્યો ત્યારે કે હું એના કરતા અસલ બંગલો બનાવું. આ બધું કોણ દેખી રહ્યું? આંખ દેખી રહી. હાલેલુયા. ઉભો રહેતે, ઉભો રહેતે, ઉભો રહેતે. અરે ઉભા કાં સુધી રહેવા છે? બધા ઉભા નથી રહેવાના અહીં કોઈ. હાલેલુયા. કોઈ ઉભો નથી રહેવાનો, બધો જ આવવાનો છે. હાલેલુયા. હાલેલુયા. તો આપણી આંખ ઠોકર ખવડાવતી હોય તો આપણી આંખને શું કરવાનું છે? પવિત્ર બનાવી લેવાનું છે. એને નમ્ર બનાવી લેવાનું છે. બધું આ લેલું, ફલાણું લેલું, ઓલું કરલું, એ બધું નજર દેખે તો થોડીક વાર આંખો બંધ કરીને એને આંખે પાટો બાંધીને બહી રહેવાનું થોડીક વાર. હે તમારાથી વધારે નહીં દેખાતું હોય ને બધું કરી લે, ભેગું કરી લેવાની બારી ઈચ્છા થતી હોય તો થોડીક વાર આંખે પાટા બાંધીને બહી જવાનું અને પ્રાર્થના કરવાની, પ્રભુ મારી આંખને શુદ્ધ કર, પવિત્ર કર, નિર્મલ બનાવ, નિર્મલ, કે મારી અંદર આ બધી લાલસાઓ નહીં આવી શકે. હાલેલુયા. મન બી ઘણી વખત થાય પ્રભુ મારે કણ ભારી મોટી 4 વ્હીલ ગાડી કેવી હશે લાગે. હાલેલુયા. 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 પ્રાર્થના કરો પ્રભુ 4 વ્હીલ બી હાલે કદાચ. હાલેલુયા. પણ પ્રભુ કો પ્રભુ એ બધું મને જોતું નથી એમ કરીને આંખો બંધ રાખવાની થોડીક વાર. હાલેલુયા. પ્રભુ કહે ત્યારે લેવાનું. હાલેલુયા. તો પ્રભુ કહેતો નથી કે મારા હાથ એટલા ટૂંકા નથી કે હું તારી સહાય નહીં કરી શકું, પણ હમણાં તારે મારું કામ કરવાનું છે. હાલેલુયા. હમણાં તારે શું કરવાનું છે? મારું, બસ તારું મારું કામ મારી નજરમાં સોખું અને સિદ્ધ દેખાઈ ગયું તો પછી તમને મળી જશે. એના માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હાલેલુયા. 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 વધારે હાથ ઉઠ્યા કરતા હોય તો થોડીક વાર દેવના માટે આરાધના અને પ્રાર્થના કરવા માટે લગાડો. અને વધારે મોં ચાલતું હોય ને તો મોન બંધ કરી દો, જીવે તાળું મારી દો. હાલેલુયા. કેમ કે નીતિવચમાં એક વચન એમ લખ્યું છે કે વધારે બોલવાથી શું થાય છે? કંઈક નુકસાન થાય છે. એ નુકસાન આપું કોઈક દિન શીખવું, પણ હમણાં. હાલેલુયા. સારું વાંચીએ થેસાલોનિકનો પત્ર 5મો અધ્યાય 6 ને 7 ને 8 કલમ. કેટલા લોકો જાગીરા છો? અને કેટલા એમ લાગે કે સાહેબ હાવ બંધ કરી દો ને, આમાં ઠીકરામ જવાનું છે રે. હે જાગીરા છો? પાછળ વાળી બહેનો
ઓકે વાંચે પહેલો થેસલોનિક 5 અધ્યાય 6 કલમ 7-8 મળ્યું. એ માટે બીજાઓની પેટે આપણે ઊંઘીએ નહીં. હા, બીજાઓની જેમ આપણે શું નહીં કરીએ? બધા બોલો, બીજાની જેમ આપણે શું નહીં કરીએ? ઊંઘીએ નહીં. હા, પણ જાગીએ પણ જાગીએ. હા, અને સાવધ રહીએ. અને સાવધાન રહીએ. હા, કેમ કે ઊંઘનારાઓ રાતે ઊંઘે છે, કેમ કે હુનારા કેરા હુવે છે? રાતના હુવે છે. જે સાગતા રાતે સાગતા થાય છે. હા, પણ આપણે દાડાના છીએ. પણ આપણે કેવાના છે? બધા બોલો, આપણે દિવસના છે. હા, આગળ. માટે વિશ્વાસનું હા, તથા પ્રેમનું બખ્તર માટે વિશ્વાસનું અને પ્રેમનું બખ્તર અને તારણની આશાનો ટોપ અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ. સાવધ રહીએ. બધા બોલો, સાવધ રહીએ. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. એ માટે બીજાઓની પેઠે આપણે ઊંઘીએ નહીં, પણ જાગીએ અને સાવધાન રહીએ. હાલેલુયા. વચન કહે, ચાકરો ઊંઘતા હતા અને તેઓનો દુશ્મન વેરી ખેતરમાં આવીને કેવા બીવ આવી ગયો? કડવા દાણા આવી ગયો. હાલેલુયા. હાલેલુયા. આપણે જો ઊંઘી રહીશું, આપણે જો જાગીશું નહીં, તો દુશ્મન આપણી પર શું કરશે? ફાવી જશે. હાલેલુયા. એટલા માટે વચન કહે છે કે તમે કેવા રહો? સાવધ રહો. હાલેલુયા. કેમ કે ઊંઘનારાઓ રાતે ઊંઘે છે ને ચાકટા રાતે ચાકટા થાય છે, પણ આપણે દહાડાના છીએ. માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખ્તર અને તારણની આશાનો ટોપ પહેરીને આપણે કેવા રહીએ? સાવધ રહીએ. બધા બોલો, સાવધ રહીએ. હાલેલુયા. કેમ કે દેવે આપણને કોપને સારું નહીં, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને સારું નિર્માણ કર્યા છે. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. હાલેલુયા. હજી વાત છે એકવાર. એ માટે બીજાઓની પેટે આપણે ઊંઘીએ નહીં. બધા બોલો, બીજાની પેટે. બીજાને પેટે આપણે ઊંઘીએ નહીં. બીજો ભલે મંડળીમાં જાય કે નહીં જાય, પણ હું જઈશ. બધા બોલો, હું જઈશ. બીજા દેવનું માન રાખે કે નહીં રાખે, પણ હું રાખીશ. હું બીજાની પેઠે કંજુસાઈ નહીં કરું. બધા બોલો, કંજુસાઈ નહીં કરું. આજ ઘણા પ્રભુની આરાધના સ્તુતિ કરવામાં શું કરે? કંજુસાઈ કરે. બધા બોલો, કંજુસાઈ કરે. હાલેલુયા. બધા બોલો, કેવા કરે? બોલો, કંજુસાઈ કરે. હવે કેટલાને એમ થાય કે આપણે પંખો વધારે અવાજ કરશે, બદલવો જોઈએ. કેટલાને એમ થાય કે હવે એક પંખોથી આપણે બે પંખા લાગવા જોઈએ. કેટલાને એમ થાય છે? કોઈ ન થતું. ધન્યવાદ, ધન્યવાદ. પ્રભુનો ધન્યવાદ. તાળી પાડી પ્રભુનો આભાર માનો. ચાલો, બધાને આવું ગમે છે. કોઈને એમ થાય કે આપણે સર્ચમાં કંઈક હેરફેર થવો જોઈએ, બદલાવ કંઈક આવવો જોઈએ. કોઈની ઈચ્છા નથી થાય તે થવું જોઈએ. હાલેલુયા. હાલેલુયા. કેમ કે આ ચર્ચ હું એ લીન નથી જવાનું, તમે એ લીન નથી જવાના, પણ જ્યાં સુધી રહીએ ત્યાં સુધી દેવની આરાધના અને સ્તુતિ તો બહેતર કરી શકીએ કે. હાલેલુયા. હાલેલુયા. કેટલા લોકોને થવું જોઈએ કે આપણને સારું વગાડવાનું આવવું જોઈએ, અને એમ થવું જોઈએ કે તમારે જોવાનું શીખવું જોઈએ. હાલેલુયા. અરે તમે શીખો તો ખરા, પૈસા અમે આપી દો હું લાવવાને માટે. હાલેલુયા. કે પછી એમાં બી કંજૂસ જ કરીને બેહું છે? હાલેલુયા. 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 દેખો, આ મેન મોટી ભૂલ છે આપણા જીવનની અંદર. પ્રભુના આધાર લોકો ક્યાંથી ક્યાં પૂગી રહ્યા છે. ધન્યવાદ કે વધી રહ્યા છે, પણ આપણે બી વધવાનું છે. હાલેલુયા. કામ થવું જોઈએ. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે કંજૂસાઈ કરવાની નથી. બીજા કરે તો કરવા દેવાનું, પણ આપણે કરવાની. વસન શું કહે? બીજાની પેઠે આપણે ઊંઘી રહેનાર બનીએ નહીં, પણ આપણે જાગનાર બનીએ. હાલેલુયા. હાલેલુયા.
આપણે સાવધ રહીએ, બીજાની સમાન અને બીજા વ્યક્તિને સમાન આપણે આપણા જીવનને લઈને ચાલનારા બનીએ નહીં, પણ આપણે દેવના માટે કંઈ કરનારા બનીએ, દેવના માટે ખર્ચનારા બનીએ. અને દેવના માટે, દેવના રાજ્યને માટે તમે જે કંઈ કરો તે પ્રભુ ઈસુના નામે કરો. હાલેલુયા. અને તમારું ધન જગતમાં નથી ભેગું કરો, પણ સ્વર્ગમાં ભેગું કરો. તમે જે કંઈ કરો પ્રભુ ઈસુના નામે, બધું તમારે નામે કાં ભેગું થશે? સ્વર્ગની અંદર. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલે એમમાંથી સમજો મેં સેવકને આટલું દાન આટલું ખરું, એને ખરેખર સેવામાં વાપર્યું છે કે નથી વાપર્યું એની ચિંતા તમારી, તમારું ત્યાં લખાઈ ગયું. પછી તમારે સેવક ઉપર ફોકસ નહીં કરો, તમારે ત્યાં ફોકસ કરવાનું. એનો જવાબ સેવક દેખ માંગશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આપણે ધન ત્યાં ભેગું કરવાનું છે, પણ તમારું આલેલું એક બી નિષ્ફળ જવાનું, 100% તમને ફળ પાછું મળવાનું ને મળવાનું ને મળવાનું છે. હાલેલુયા. બીજાઓને પેટે આપણે ઊંઘનાર નહીં, પણ જાગીએ અને સાવધ રહીએ, કેમ કે ઊંઘનાર રાતે ઊંઘે છે. હાલેલુયા. हिंदी में वांचिए, हिंदी में लखवामां आव्યું છે कि इसीलिए हम दूसरों के समान सोते न रहे, पर जागते और सावधान रहे, क्योंकि जो सोते हैं वे रात ही को सोते हैं और जो मत वाले होते हैं. देखो आवा गुजरात में चाकटा लख्યું છે मत वाले. मत वाले मतलब दारू पीवा वाला मत वाले, केम के ते रातना मत वाला થઈ જાય કે નહીં? હે હાલેલુયા. અને રાતના શું કરે? હલ્લા મચાવે, દારૂડિયા ક્યારે ઘોંઘાટ કરે? રાતના પરેશાન કરે. હાલેલુયા. તમારા ગામમાં પણ કોઈ એવા દારૂડિયા હોય તે આખી રાત કર્યા કરે. હાલેલુયા. અમારા ગામમાં બી અમુક છે એવા. હાલેલુયા. તો શું કરે છે? શું લોકોમાં આવ્યું છે કે मत वाले होते हैं वे रात ही को मत वाले होते हैं. क्या होते हैं? रात ही को मत वाले होते हैं. हालेलुया. पर हम जो दिन के हैं विश्वास प्रेम की झिलम पहनकर और उद्धार की आशा का टोप पहनकर सावधान रहे, क्योंकि परमेश्वर ने हमें क्रोध के लिए नहीं परंतु इसीलिए ठहराया है कि हम अपने प्रभु यीशु मसीह के द्वारा उद्धार प्राप्त करते हैं. हालेलुया, हालेलुया. પ્રભુએ એના ઉદ્ધાર પ્રાપ્ત કરવાને માટે તમને અને મને બોલાવ્યા છે મારા પ્રિયો. હાલેલુયા. આપણે બીજાઓની સમાન આપણે ઊંઘીનેરા બનીએ નહીં. હાલેલુયા. પણ આપણે દિવસના છે, આપણે રાતના નથી. રાતના એ લોકો મતવાલા થઈને રાતનું કામ કરે છે, પણ આપણે દિવસના બાળકો છે. દિવસને સમાન આપણે પ્રભુની આરાધના અને પ્રભુની સ્તુતિ આપણે કરનારા અને આગળ વધનારા બનીએ, અને આપણી જાતને ને આપણે પોતાનાને આપણે શું કરીએ? તૈયાર કરનારા બનીએ. હાલેલુયા. ચાલો બીજું વચન મારી સાથે ફટાફટ કાઢજો. યાકૂબનો પત્ર એનો 5 અધ્યાય અને એની 9 કલમ આપણે વાંચીએ. અને બીજો કોઈ કાઢી રાખે યોહાનનો પહેલો પત્ર અને એનો બીજો અધ્યાય ને 28મી કલમ. હા. ભાઈઓ તમારો ન્યાય કરવામાં ન આવે, ભાઈઓ હવે તમારો ન્યાય કરવામાં ન આવે, માટે એકબીજાની સાથે બડબડાટ ન કરો. એ માટે એકબીજાની સાથે શું ન કરો? બધા બોલો શું ન કરો? બધા બોલો બડબડાટ. બધા બોલો બડબડાટ. હવે તમે બડબડાટ ના કરો. ભાઈઓ તમારો ન્યાય કરવામાં ન આવે માટે એકબીજાની સાથે બડબડાટ ન કરો. હા. જો ન્યાયાધીશ બારણા આગળ ઊભો રહે છે. કોણ ઊભો રહે છે? બધા બોલો કોણ ઊભો રહે છે? ન્યાયાધીશ ઊભો રહે છે, યાની તમારો ને મારો સ્વામી પ્રભુ યેસુ આજ ઊભો છે, બારણાની આગળ ઊભો છે. હાલેલુયા. ન્યાય કરવાને માટે એ ઊભો છે. એ આપણે ધ્યાનમાં લેવાનું છે. અને બડબડાટનું જીવન, પાપનું જીવન, અંધકારનું જીવન આપણે છોડી તજી દઈને આપણે પ્રભુની અંદર આગળ અને આગળ વધનારા બનીએ. હાલેલુયા. હા, વાંચો બીજું. મારા ભાઈઓ, હા, દુઃખ સહન કરવામાં હા, તથા ધીરજ રાખવામાં ધીરજ રાખવામાં. જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા હા, તેઓનો દાખલો તમે લો. તેઓનો દાખલો તમે લો. દાખલો લો. હા, તેઓનો દાખલો લો. હા, જો જેઓએ સહન કર્યું હતું હા, તેઓને ધન્ય છે, તેઓને ધન્ય છે. એમ આપણે માનીએ છીએ. તમે અયુબની સહનતા વિશે સાંભળ્યું છે, હા, અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે હા, કે પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ કૃપાળુ છે. હાલેલુયા, હાલેલુયા. હવે વાંચીએ યોહાનનો પત્ર પહેલો અધ્યાય. અરે હા,
બીજો અધ્યાય અને 28મી કલમ. હા, પહેલો યોહાન. હવે બાળકો હવે બાળકો તેમનામાં રહો, એમનામાં રહો, ઈસુમાં રહો. હા, જેથી જો તે પ્રગટ થાય જેથી જ્યારે તે પ્રગટ થાય તો આપણામાં હિંમત આવે. આપણામાં શું આવે? બોલો હિંમત આવે. બધા, બોલો હિંમત આવે. હમ ને તેમના આગમનને વખતે તેમના આગમનને વખતે તેમની રૂબરૂ આપણે શરમાઈએ નહીં. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. તેના આગમનને સમયે રૂબરૂ આપણે શું ન થઈએ? શરમાઈએ નહીં. હવે બાળકો તેનામાં રહો કે જેથી જો તે પ્રગટ થાય તો આપણામાં શું આવે? હિંમત આવે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાદળાની અંદર પ્રગટ થશે ત્યારે આપણે એની સાથે ઉંચકાઈ જવાને માટે આપણને શું આવે? હિંમત આવે. હાલેલુયા. કેમ કે બાઇબલનું વચન શું કહે છે કે બે વ્યક્તિ ખાટલાની અંદર સૂતા હોય તો એકને લઈ લેવામાં આવશે ને બીજાને છોડી દેવામાં આવશે. હાલેલુયા. બે જણી ઘટી જળતી હોય, વચન કહે છે એકને લેવામાં આવશે અને એકને મૂકી દેવામાં આવશે. બે જણ ખેતરની અંદર કામ કરતા હોય, એકને લેવામાં આવશે ને એકને છોડી દેવામાં આવશે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે આપણે પ્રભુ ઈસુમાં રહીને જીવન જીવનારા બનીએ, પવિત્ર આત્મામાં રહીને જીવન જીવનારા બનીએ. તમારા જીવનની અંદર, તમારા આખા પરિવારની અંદર પરમેશ્વરની આરાધના, પરમેશ્વરની સ્તુતિ, પરમેશ્વરનો ભય અને ડર અને પરમેશ્વરના વચન અને અનુસાર જીવન જીવનારા હરેક વ્યક્તિ હોવા જોઈએ. હાલેલુયા. અયુબને સમાન ધન દોલતની ચકાસણી તપાસ કરનારા નહીં બને. મારું ધન ક્યાં સુધી વધ્યું છે, મારી દોલત ક્યાં સુધી વધી છે એની ચેક કરનારા નહીં બનીએ, પણ મારું પરિવાર પ્રભુની અંદર કેટલું વધી રહ્યું છે એનું આપણે તૈયાર અને તપાસનારા બનીએ. હાલેલુયા. હાલેલુયા. મારા લોકો, મારા બાળકો, મારા દીકરાઓ, મારી દીકરીઓ કેટલાની અંદર પરમેશ્વરનો ભય છે, પરમેશ્વરનો ડર છે, કેટલાની અંદર પ્રેમનું જીવન છે, કેટલાની અંદર આધીનતાનું જીવન છે, કેટલા લોકો પ્રભુની આરાધના કરવામાં મન લગાડે છે, પ્રાર્થના કરવામાં મન લગાડે છે, પ્રભુની સાથે ચાલવામાં મન લગાડે છે. જો નહીં હોય તો એની આપણે તપાસ કરનારા બનીએ. હાલેલુયા. તાકી ઈસુના આગમનને સમયે આપણી અંદર શું આવે? હિંમત આવે. હાલેલુયા. જેવા અંતે સમયે તમે મજબૂત હોવ ને તમારો બીજો પરિવાર મજબૂત નહીં હોય તો શું તમારી હિંમત, એ હિંમત શું થશે? તૂટી જશે. હાલેલુયા. કેમ કે તમને શું થશે? અરે હું તો જઈ રહ્યું, મારું છોરા, મારી છોરીઓ, મારું આ તે મારું ફલાણું. જેમ લૂતની પત્ની એ વિચાર કર્યો અને પાછું વળે પ્રભુએ કીધું તમે આ નગરને છોડો, આ પાપને, આ ભૂંડાઈને, આ માર્ગ તમે છોડો, પાછા વળે તેને જોવાનું નથી. હાલેલુયા. લૂતની પત્નીને, પરિવારને, લૂત અને તેની પત્નીને કીધું પરમેશ્વરે કે તમારે તમારા ઘરને છોડ્યું તો છોડી નાખ્યું, તમે તમારા ગામને છોડ્યું તો છોડી નાખ્યું, તમે તમારા નગરને છોડતા પાછા વળીને ભાળતા નહીં. હાલેલુયા. અને લૂતની પત્ની થોડેક તો ગઈ, પણ પાછી મનમાં હું થઈ ગઈ, ઈચ્છા થઈ ગઈ, અરે મારું ભારી મસ્ત એક બાંધેલું ઘર, ઓ મારું ઘર, મારું નીપેલું ઘર, મારું તેમ કરેલું ઘર, મારું ફલાણું, મારી આ વસ્તુ આ રહી ગઈ. એક વાર ભલે મળે કે નહીં મળે પણ મને થોડુંક ભાડે લેવા દે. હાલેલુયા. તો થોડુંક ભાડવામાં થઈ ગઈ ને શું થઈ ગયું? એ શું બની ગઈ? મીઠાનો પૂતળું બની ગઈ. હાલેલુયા. મીઠાનો થાંભલો બની ગઈ, મીઠું. હાલેલુયા. ને તે એના પરિવારને સાથે ગઈ, આધે રહી ગઈ. હાલેલુયા. તો ઘણી વખત એવું જ થશે, જ્યારે ઈસુ આવશે તમે તૈયાર નહીં રહેશો તો તમે થોડાક તૈયાર રહેશો, બીજાનું મન અહીં જગતમાં રહેશે, થોડુંક મન પ્રભુમાં રહેશે, થોડુંક મન પ્રભુમાં રહેશે, જગતમાં રહેશે, તો આપણું શું થઈ જાય? રોકાઈ જઈશું. હાલેલુયા. અને આપણી હિંમત આવશે નહીં, પણ શું થશે? ઉલટી તૂટી જશે. હાલેલુયા. ને ઈસુના આગમનને વખતે તેની રૂબરૂ જ્યારે આપણે ઉભા રહીશું ત્યારે શરમાવાનો વારો આવે નહીં. હાલેલુયા. પ્રભુ કહેશે મેં તમને મોકલ્યો તો ખરો ધરતી પર 60 અને 65 વર્ષની જિંદગી જીવવાને માટે, પણ તે શું કમાઈને લાવ્યો તું? હાલેલુયા. શું કમાઈને લાવી તું? તે મારા માટે શું કમાયો? શું કમાઈ તું મારા માટે? તું તારા પરિવારને નહીં પણ કમાઈ શક્યો. હાલેલુયા. તું તારા દીકરાને, તારી દીકરીને પણ નહીં કમાઈ શક્યો, નહીં કમાઈ શકી. હાલેલુયા. તો આપણને તઈ
માથું શરમ ને મારે શું થઈ જશે? બોલો શું થઈ જશે? ઝૂકી જશે. વચન કહે છે જ્યારે આપણે રૂબરૂ થઈ ઉભા રહીશું શરમાવાનો વારો નહીં આવે. એના માટે હમણાંથી આપણે આ બાબતોને તૈયાર કરી લઈએ. હાલેલુયા, હાલેલુયા. હમણાંથી આ સાવધાની આપણે જાળવી લઈએ. પાસ મૂર્ખોને સમાન પછી ચાલો પછી કહી લો જે ઈસુને આવવાની વાર છે. આપણે આપણી મન મરજી પ્રમાણે પોતાની મનમાની પ્રમાણે જીવન જીવી લઈએ, ખાઈ લઈએ, પી લઈએ, કરી લઈએ. હાલેલુયા. પણ નહીં મારા પ્રિયો, પસ્તાવાનો વારો આવશે ત્યારે કોઈ મતલબનું રહેશે નહીં. હાલેલુયા. ત્યારે ઈસુ આવી જશે, તૈયાર થઈને લઈ જશે, પાછળથી બારણું ખટખટાવવાનો વારો આવશે તો કોઈ મતલબનું રહેશે નહીં. હાલેલુયા. એના માટે એવો કામ એવો સમય ન આવે એના પહેલા આપણે શું થઈ જઈએ? સાવધાન થઈ જઈએ. હાલેલુયા. અને આપણે તૈયાર થઈ જઈએ. તમે પણ તૈયાર થઈ જાઓ, હું એ તૈયાર થઈ જાઉં, આપણા પરિવારને તૈયાર કરી લે, આપણી મંડળીને તૈયાર કરી લે, આપણા વડીલો તૈયાર કરી લે, આપણા લોકોને તૈયાર કરી લે. આ જગતની અંદર કૂદીને નાચીને જીવન જીવવાનો સમય નથી. આ સમય છે પરમેશ્વરની હારે ચાલવાનો. આ સમય છે પરમેશ્વરની કરણી પ્રમાણે ચાલવાનો. આ સમય છે આત્મામાં જીવન જીવવાનો. આ સમય છે આત્માની ભરપૂરી મેળવવાનો. હાલેલુયા. આ સમય છે આત્માના ફળોને ઉત્પન્ન કરવાનો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જો એવું આપણે કરતા રહીશું તો પ્રભુનું વચન લખવામાં આવ્યું છે પ્રકટીકરણ 19 અધ્યાય અને એની 7 કલમમાં લખ્યું છે કે આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ અને તેનો મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે અને તેની કન્યાએ પોતાને તૈયાર કરી છે. હાલેલુયા, હાલેલુયા. હલવાન યાની પ્રભુ યેસુ મસીહ, કન્યા યાની કે તમે ને હું, પરમેશ્વરની મંડળી, આ કલીસિયા ધરતી અંદર વિશ્વાસ યોગ્યતાનું જીવન જીવનારી, નિષ્કલંક, દાગ વગરની, પાપ વગરની, દુષ્ટતા વગરની, અહંકાર વગરની મંડળી. હાલેલુયા. એ પરમેશ્વરની શું છે? બોલો, કન્યા છે. હાલેલુયા. અને જ્યારે આવી રીતે આપણે આપણા જીવનને તૈયાર કરી લઈશું તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જવાને માટે આપણે તૈયાર થઈ જઈશું. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે સાવધ થઈ જાય કે પરમેશ્વરનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યારે આવી જશે આ જગતની અંદર કોઈને કઈ ખબર નથી. એટલા માટે આપણે સાવધ રહીએ. આપણે આપણી મનમાની છોડી દઈએ, આપણે આપણી ઈચ્છામાં આપણી અભિલાષા છોડી દઈએ, પણ આપણે પરમેશ્વરને માટે, પરમેશ્વરના રાજ્યને માટે ઓર વધારે આપણે એમાં बढ़તા જઈએ. હાલેલુયા. પ્રભુની આરાધનાની અંદર, પરમેશ્વરની સ્તુતિની અંદર, પ્રભુની સંગતિમાં આપણે હંમેશા બની રહેનારા બનીએ. हालेलुया. प्रभु का धन्यवाद करूंगा, मैं उसकी संगति में सदा रहूंगा. हालेलुया. आज આપણે સદા પ્રભુની સાથે એક વાયદો બાંધી લઈએ, સદા એક પ્રભુની સાથે કરાર બાંધી લઈએ કે પ્રભુ હું તારા આવતા સુધી મારા જીવનને વિશ્વાસુ રાખીશ, હું મારા પરિવારને વિશ્વાસુ રાખીશ, હું મારા પરિવારને સંભાળીને રાખીશ, હું મારા પરિવારને યહોશવાને સમાન પ્રભુ તારી આરાધનામાં, તારી પ્રાર્થનામાં, તારા વચનમાં, તારા નિયમમાં હું તેને આગળ લઈ જઈશ ને આગળ વધારીશ પ્રભુજી. એવી રીતે આજ આપણે પ્રભુની આગળ એક કરાર અને એક વાયદો કરીએ. આજ ઘણા લોકો ઘરે રહી ગયા, તેઓને આજે પ્રભુની કોઈ પડલી નથી કે ભલે તેઓનો કોઈ કામકાજ આવી ગયો, એ દેવ જાણે, પણ આજ પ્રભુને પાસે આવવાનું માણસોની અંદર વધારે મન નથી થઈ રહ્યું. હાલેલુયા. બહુ ઓછું મન થાય છે લોકોને પ્રભુની આરાધના કરવાનું. આજ ઘણાઓને પ્રભુની આરાધના કરવા માટે મન નથી લાગતું. પરમેશ્વરના દેવળની અંદર, પરમેશ્વરની મંડળીની અંદર, પરમેશ્વરની સંગતિ કરવા માટે મન નથી લાગતું. હાલેલુયા. આ જગતના કામની અંદર, આ જગતની વસ્તુઓ મેળવવાને માટે તેનું જીવન તે બાબતની તરફ મન લાગે છે. હાલેલુયા. પણ મારા પ્રિયો તમને કહેવા કે જગતની એકે વસ્તુ તમને અને મને હરગમાં લઈને જવાની નથી. હાલેલુયા. અને આપણે પણ આ જગતની એકે વસ્તુ સ્વર્ગમાં લઈને કે ઉપર લઈને જવાના નથી. અયુબ કહે છે કે હું મારી માના પેટમાંથી નાંગો આવ્યો ને નાંગો જઈશ, હું કઈ લઈ આવ્યો નથી ને કઈ લઈ જવાનો નથી. જે કઈ આવ્યું ને યહોવાએ લીધું ને યહોવાના નામને ધન્ય હો. હાલેલુયા, હાલેલુયા. મારા વાડામાં ઢોઢાક નાશ પામે કે મારી અંજને મોર આવે કે નહીં આવે, મારી ખેતીવાડીમાં પાકે કે નહીં પાડે, પણ હું યહોવાનો ધન્યવાદ કરીશ. હું મારા મોક્ષ જતા યહોવામાં હર્ષ પામીશ, હું આનંદ કરીશ. હબાકુક કહે છે કે મારી અંજને મોર આવે કે નહીં આવે, મારા વાડામાં ઢોઢાક રહે કે નહીં રહે, મારું અન્ન પાકે કે નહીં પાકે, પણ હું યહોવામાં હર્ષ પામીશ, હું યહોવામાં ખુશી કરીશ, હું યહોવામાં મગ્ન થઈશ. હાલેલુયા. આજ આપણે પ્રભુમાં તૈયાર થનારા બનીએ,
ઈસુ આવી રહ્યા છે, ઈસુ જલ્દ આવી રહ્યા છે. આપણે આપણી જાતોને તૈયાર કરીએ, આપણા પરિવારને તૈયાર કરીએ, આપણા બાળકોને તૈયાર કરીએ, તેઓને પ્રભુનું શીખવીએ, પ્રભુનું જ્ઞાન આપીએ, તેઓને પ્રભુની આરાધના કરતા શીખીએ, પ્રભુનું નામ લેતા શીખવીએ. તમને કહેવા માંગુ, જે મુસલમાન હોય છે ને, એ નાનપણથી એના છોકરાને શું નમાઝ પડતા શીખવાડે. હાલેલુયા. શું કરતા શીખવાડે? નાનપણથી એઓના કુરાનનું જ્ઞાન આલે. નાનપણથી પછી આપણે દેખીએ ને, નાના પોરે કેવા ટોપી લગાડીને ડાયરેક્ટ કાં જાય? મસ્જિદમાં જાય, નમે. હાલેલુયા. અલ્લાહ અકબર કરે, એના અલ્લાહને યાદ કરે. હાલેલુયા. પ્રાર્થના કરે. આજ એ લોકો આટલી બધી એની પેઢીને શું કરે છે? તૈયાર કરે છે. હાલેલુયા. આપણને તો જીવતો ને જાગતો દેવ છે. હાલેલુયા. આપણે આપણા પેઢીને, આપણે આપણા બાળકોને એમાં તૈયાર કરવાના છે, પણ આપણે તેના તરફ ધ્યાન નથી આપતા. કઈ રખડે છે, કઈ ભટકે છે, કાં જાય છે, શું કરે છે, તેનું કોઈ ધ્યાન નથી આપતા. હાલેલુયા. યા થઈ જાય ને મેળે. અરે નહીં થાય, આપણે કરવું પડશે. હાલેલુયા. એવું કઈ થયું નથી આ જગતની અંદર કે થઈ ગયું. હાલેલુયા. આપણે મહેનત કરવી પડશે, આપણે રોકવા પડશે. જો એ ખોટું કરતા રોકવા પડશે, આપણે તેને અટકાવવા પડશે, એને શિક્ષા આપવી પડશે આપણે. હાલેલુયા. જો નાનપણથી એને શિક્ષા આપશું, વચન શું કે તારા દીકરાને તું નાનપણથી શું હાલ શીખામણ આપ, તાકી મોટો થઈને તે એના માર્ગમાંથી ભટકશે નહીં. હાલેલુયા. નાનપણથી આપણે હમણાંથી આપણા બાળકોને આપણે તૈયાર કરીએ પ્રભુના રાજ્યને માટે, કે તાકી આવનાર સમયના સુધી, આવનાર પેઢી સુધી પરમેશ્વરનું રાજ્ય આપણી જનરેશનમાં, આપણી પેઢીમાં બની રહે. હાલેલુયા. અને પ્રભુ આવનારી આપણી પેઢીઓને પણ આશીર્વાદ કરે. હાલેલુયા. એવી રીતે આપણે તૈયાર કરીએ. પણ આજકાલ આપણા વિશ્વાસી લોકોને કઈ પડેલી નથી. આપણે એકલા પ્રભુની આરાધના, ભક્તિ, ભજન કરીએ અને સોરા જાય કોણ કઈ. હાલેલુયા. કોઈ કઈ પરવાને કઈ પડેલી નથી. સાવધાન થઈ જઈએ. આપણે તૈયાર કરનાર બન્યા છે. આપણે અંતિમ દિવસમાં જીવન જીવી રહ્યા છે. આપણે આખા પરિવારને તૈયાર કરનારા બનીએ. શેતાન બી વિચારે જાઓ તો હું એકલા જાઉં, પણ તમારા સોરા તમારું ફળ તો મારી ગણ જ છે ને. હાલેલુયા. ઝાડ ફળ નહીં હોય તો ઝાડ શું કહેવાય? ઝાડ કઈ કામનું નથી. હાલેલુયા. આજે શેતાન થોડું પર નજર નથી કરતો. ધ્યાનથી સાંભળજો. શેતાન હવે થોડું પર નજર કરવાનું બંધ કરી નાખ્યું. હવે શેતાન હાનિ પર નજર કરે છે, મોર ઉપર અને ફળ ઉપર. હાલેલુયા. કેમ કે હવે મોર ને ફળ ને હું નુકસાન પહોંચે છે, એનું વધવાનું નથી, દેવનું રાજ્ય વધવાનું નથી. એટલા માટે શેતાન હવે હાનિ પર નજર કર્યો છે, ફળ ઉપર. હાલેલુયા. બધા બોલો, હાનિ પર, ફળ ઉપર. ફળ યાની કે તમારા ને મારા સોરા છોરીઓ. હાલેલુયા. શેતાન આજ તેઓને વશ કર્યો છે. શેતાન તેના માઇન્ડ વોશ કર્યો છે. શેતાન તેના મગજને, શેતાન તેની બુદ્ધિને, શેતાન તેના તનને, મનને, હૃદયને, જીવનને બાંધી રહ્યો છે. અને કડવાહાસથી ને પાપથી ને અંધકારથી ને ઘમંડથી ને અહંકારથી ને ભૂંડાઈથી તેઓને શું કર્યો છે? ભરી રહ્યો છે. પછી આપણે મરી મરી તેના માટે પ્રાર્થના કરી, સેવક ગણપતિ પ્રાર્થના કરે, પણ હીનું હિત બદલાય નહીં. હાલેલુયા. કઈથી બદલાય? કેમ કે આપણે તેને પ્રભુની પાસે લઈને નથી આવતા. ખાલી કંઈક સમસ્યા થાય, કંઈક તકલીફ થાય, કંઈક રોગ થાય, અથવા કંઈક કરાવવું હોય, અથવા કંઈક ચાલો હવે સેવક પ્રાર્થના કરજો, અસલ લગ્ન જોડાઈ ગયું છે, તે અસલી શાદી થઈ જાય, અસલી લગ્ન થઈ જાય, અસલી પરણી જાય, એના માટે પ્રાર્થના કરી દેજો. હાલેલુયા. ત્યારે જ આપણે તેનાને શું કરીએ? પ્રભુ પાસે લઈને આવીએ. હાલેલુયા. પણ હમણાં તો સમય છે તેઓને પ્રભુની પાસે આવવાનો. અત્યારે સમય છે તેઓને પ્રભુની પાસે ઘૂંટણે પડીને પ્રાર્થના કરવાનો, પ્રભુની વાણી શીખવાનો, પ્રભુનું વચન શીખવાનો સમય છે. ત્યારે આપણે તેને પ્રભુની પાસે લઈને આવતા. પછી શું ફાયદો થશે? પછી દરવાજો બંધ થઈ જશે. પછી દરવાજો ખટખટાવાથી કોઈ સાંભળવાનું, અને સાંભળે તો શું કહે છે? હું તમને ઓળખતો નથી. આપણને દાંત પીસું ને રડવું એ જગ્યાની અંદર ફેંકી દેવામાં આવશે. હાલેલુયા. પ્રભુ આજના વચનથી આપણે આશીર્વાદિત કરે. આવો આપણી આંખોને બંધ કરીને પ્રાર્થના કરીએ.